પૂજ્યશ્રી આપણા ચરણ કોટી કોટી દંડ આપ પરમ પૂજ્ય આશીર્વાદ. જુનાગઢ બિરાજો છો. આપને રવિ બાવાશ્રીથી જાણીતા છે વૈષ્ણવ. આત્મ વચામતનો સુધાર પર શિવાલભા શકી જય 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 શ્રી. શરૂઆત કરીએ. હા જી જી સાહેબ. હા, અવાજ આવે છે મારો બરોબર? હા જી જી. હા, સૌ પ્રથમ મંગળાચરણ કરીએ, ત્યાર પછી આજનું ચિંતન આપણે સૌ મળીને કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम. आप सौ वल्लभी सृष्टि ने खूब खूब अभिनंदन કે ખાસ કરીને ભારત વર્ષથી દૂર રહીને પણ શ્રી વલ્લભના અનુયાયીઓની અંદર શ્રી વલ્લભની કૃપા અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રતિ અગાધ શ્રદ્ધા, એ અગાધ શ્રદ્ધાને હું વંદન કરી રહ્યો છું. ખરેખર સત્સંગ છે એ સત્સંગ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું છે. એમાં પણ ખાસ કરી અને પુષ્ટિ ભક્તિ માર્ગ અનુયાયીઓ માટે તો સત્સંગ એ જ જીવન છે. આપણને ખ્યાલ છે શ્રી આચાર્ય ચરણના પ્રથમ સેવક શ્રી દામોદરદાસ હર્ષાનીજી, જે આપણા બધાના મૂળ છે, તો એ દામોદરદાસ હર્ષાનીજીને આપ વારંવાર આજ્ઞા કરતા, કમલા ये मार्ग तेरे लिए प्रकट किया है. વૈષ્ણવો થકી આ પુષ્ટિ માર્ગ અને એનો વિસ્તાર થતો રહ્યો છે, થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે. વલ્લભ વંશજો તરીકે અમે અને શ્રી વલ્લભના અનુયાયી તરીકે આપ સૌ કોઈને કોઈ માધ્યમથી, કોઈને કોઈ પ્રસંગથી જ્યારે આપણે એક મંચ ઉપર એકત્રિત થઈએ ત્યારે શ્રી મહાપ્રભુજીના સમયથી સત્સંગ, ભગવદ વાર્તા
ભગવત ચિંતન એ આપણા જીવનમાં વણાયેલું હોવું જોઈએ. આપ શ્રી આજ્ઞા કરે છે કે પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારા આપણા હૃદયની અંદર જે ભક્તિનું બીજ આરોપિત કરવામાં આવ્યું છે, એ ભક્તિના બીજનું સિંચનની જવાબદારી એ આપણા સૌ ઉપર છે. એ બીજનું સિંચન જો આપણે યથા યોગ્ય રીતે કરતા રહેશું તો અવશ્ય આપણા ભાવને એ સ્થિરતા પ્રાપ્ત થશે, દ્રઢતા પ્રાપ્ત થશે. પરંતુ એ ઉપાય કયો? તો આપ શ્રી ભક્તિવર્ધની ગ્રંથની અંદર આજ્ઞા કરે છે, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાસો ન ક્વાપી તિર્મતિર્મમ. જો સેવા અને કથા આપણા જીવનની અંદર વણાયેલા છે તો નિશ્ચિંતતા રાખવી જોઈએ, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી જોઈએ. આપણા ભક્તિ ભાવનું બીજ છે એ અવશ્ય આપણા હૃદયમાં એ અંકુરિત થશે, એ પલવલિત થશે, એ પુષ્પિત થશે અને અવશ્ય એ ફલિત પણ થશે. તો આ ફલ સુધીની યાત્રાની અંદર આપણે સૌ એક સાથે મળીને એક મંચ ઉપર આપણા સ્વધર્મનું પાલન કરીએ. ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે આધુનિક ટેકનોલોજી દ્વારા પણ આજે વિશ્વભરના શ્રી વલ્લભના અનુયાયીઓ એક મંચસ્થ થઈને સત્સંગ કરી રહ્યા છે. મને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે આપ સૌની સાથે બેસીને શ્રી વલ્લભના એ ગુણો, શ્રી વલ્લભના સ્વરૂપ, શ્રી વલ્લભની વાણીનું ચિંતન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ અવસર પણ એક વૈષ્ણવ થકી જ પ્રાપ્ત થયો ને. એ વૈષ્ણવ બહુ પહેલાથી અમારી સાથે એમનો પારિવારિક સંબંધ રહ્યો, પરિવાર જ છે, વૈષ્ણવ જ અમારું પરિવાર છે. તો એ કરશનભાઈ અમેરિકામાં આવ્યા અને એના થકી આજે આપણે સૌ એક મંચ ઉપર ઉપસ્થિત છીએ અને ઘણા બધા ગોસ્વામી વંશજો દ્વારા આપને પોષણ મળી રહ્યું છે એ જાણીને ખરેખર આનંદ થઈ રહ્યો છે. સત્સંગના વિષયની અંદર એક સત્સંગનું સ્વરૂપ શું, એના વિશે હું તમને એક દ્રષ્ટાંત આપીને સૌપ્રથમ સમજાવીશ. સત્સંગનું સ્વરૂપ શું હોઈ શકે? મહત પુરુષોનો એક ક્ષણનો સંગ આપણા જન્મના બધા દોષોને દૂર કરી શકે છે અને ભગવત પ્રાપ્તિ કરાવી શકે છે. નાનું સરખું એક કર્મ ભલે ભાવથી કર્યું હોય કે ભાવ વિના કર્યું હોય, પણ જો એ ભગવત સંબંધી કર્મ કર્યું હોય તો આપણને ભક્તિની ચરમ ઉત્કર્ષ દશા સુધી, ફલ અવસ્થા સુધી પહોંચવા માટે પૂરતું છે. આજે તો શ્રી મહાપ્રભુજીની કેટલી બધી કૃપા છે કે એક ક્ષણનો જો સંગ મળે તો પણ આપણું જીવન એ ધન્ય બની જાય, આપણે કૃતાર્થ થઈ જઈએ. પણ આજે તો આપણને એક કલાક, બે કલાક સુધી આપણે એ સત્સંગ કરી શકીએ છીએ. તો એ શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા સૌ ઉપર છે એનું પ્રમાણ છે. મહાપ્રભુજીની કૃપા વિના, પ્રભુની કૃપા વિના આ કલિકાલની અંદર સત્સંગ કરવા માટે, સત્સંગના હેતુથી આપણે એકત્રિત થઈએ એવું કૃપા વિના શક્ય જ નથી. એટલે આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે શ્રી વલ્લભે આપણને અંગીકૃત કરી રાખ્યા છે. શ્રી વલ્લભના આપણે નિષ્ઠ અનુયાયી છીએ. ભલે આપણે આપણા સ્વધર્મને પાલન કરવામાં અસમર્થ રહ્યા હોઈએ, પણ શ્રી મહાપ્રભુજી આપણને કદાપી ભૂલ્યા નથી.
વારંવાર એ કોઈના કોઈ માધ્યમથી વલ્લભ વંશજો અને વલ્લભ અનુયાયીઓને સત્સંગના માધ્યમથી, એ કડી સત્સંગ જ છે કે જેના માધ્યમથી એ કોઈ પ્રસંગ ઉપસ્થિત થઈ રહ્યો છે, એ જોડાઈ રહ્યા છે. અને શ્રી હરિરાયજી ખૂબ સુંદર આજ્ઞા કરી રહ્યા છે, વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ. આ ભગવત ગુણાનુવાદ, સત્સંગ, ભગવત વાર્તા, એ ભગવત સેવા, આ શું છે? જીવનનું ફલ છે. અને એ ફલનું આસ્વાદન આપણે લઈ રહ્યા છીએ. આ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં ચાલનારા અનુયાયીને ક્યાંય પહોંચવું નથી, ક્યાંય પણ પહોંચવાની ઉતાવળ પણ નથી. ફક્ત એને તો એ પ્રભુ શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ ની સાથે એ વિહાર કરવો છે, એનો આનંદ લેવો છે. તો એ ભક્તિ માર્ગ છે કે જ્યાં આપણે ફલનું આસ્વાદન કરીએ. બીજા બધા માર્ગો છે એ ફલ પ્રાપ્તિ સુધી જ છે, પણ આ તો ફલ પ્રાપ્તિથી આ માર્ગની શરૂઆત થઈ રહી છે, અને પછી ફલનું આસ્વાદન. ફલનું આસ્વાદન લેતા શ્રી મહાપ્રભુજીએ આપણને શીખવાડ્યું છે. તો એ સત્સંગ જ છે. તો એ સત્સંગનું સ્વરૂપ શું છે? પુરાણોની અંદર એક કથા આવે છે, બહુ સુંદર છે, કે એક વખત નારદજીને ઈચ્છા થઈ કે સત્સંગનું સ્વરૂપ શું હોઈ શકે. એટલે નારદજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, સત્સંગનું ખરું સ્વરૂપ શું? સત્સંગ કેવો હોય? ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે નારદજી, ખૂબ સુંદર પ્રશ્ન છે, એનો ઉત્તર તમે થોડે અહીંથી દૂર જાઓ, ત્યાં એક ઝાડ ઉપર તમને પક્ષી મળે, એ પક્ષીને તમે પૂછો કે સત્સંગનું સ્વરૂપ શું, તો તમને ખ્યાલ આવી જશે. એટલે નારદજી ત્યાંથી ચાલ્યા, થોડેક દૂર આવ્યા, ત્યાં ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો. એ પોપટને જઈને નારદજીએ પ્રશ્ન કર્યો કે સત્સંગનું સ્વરૂપ કેવું હોય? એટલું સાંભળતા જ પોપટ આંખ વીંચી ગયો, ઝાડ ઉપરથી નીચે પડી ગયો અને એને પ્રાણ છોડી દીધા. નારદજીને ખૂબ વિસ્મય થયો કે ખરેખર આ થયું શું? મેં તો સત્સંગના વિષયમાં પ્રશ્ન કર્યો અને એટલું બધું આ સત્સંગના પ્રશ્નથી કે એને પ્રાણ છોડી દીધા. ફરી પાછા પ્રભુ પાસે આવ્યા અને આખું વૃતાંત કહ્યું. ત્યારે પ્રભુએ કીધું કે નિરાશ ન થાઓ, ફરી પાછો એક પ્રયત્ન કરો. તમે અહીંથી થોડાક આગળ જાઓ, તમને એક પ્રાણી મળશે. એ પ્રાણીને તમે પ્રશ્ન કરજો કે સત્સંગનું સ્વરૂપ શું હોઈ શકે. ત્યારે નારદજીએ ફરી પ્રયત્ન કર્યો, ફરી ચાલ્યા, થોડાક આગળ ગયા, ત્યાં એક કાચિંડો રસ્તામાં મળ્યો અને એને નારદજીએ પ્રશ્ન કર્યો કે ભાઈ, સત્સંગનું સ્વરૂપ શું હોઈ શકે? સત્સંગના સ્વરૂપને જાણવાની ઈચ્છા છે. એટલું જ સાંભળતા કાચિંડો પણ આંખ વીંચી અને ભૂમિ ઉપર પડી ગયો અને એને પ્રાણ છોડી દીધા. હવે તો નક્કી નારદજીને એવો ભય લાગ્યો કે મારો આ પ્રશ્ન કંઈક તો બહુ વિકટ લાગે છે, કે બધાને પ્રશ્ન કરું છું, પોપટે પણ પ્રાણ છોડી દીધા, આ કાચિંડાએ પણ પ્રાણ છોડી દીધા, તો હવે મને કદાચ આનો ઉત્તર પ્રાપ્ત નહીં થાય. નિરાશ થઈને ફરી પ્રભુ પાસે આવ્યા અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, હું પ્રશ્ન કરું છું, એ પ્રશ્ન કરતા જ એ જીવ મુક્ત થઈ જાય છે. ત્યારે સત્સંગના સ્વરૂપનો પ્રશ્નનો જવાબ મને નથી મળી રહ્યો. ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે નારદજી, એક કામ કરો, અહીંથી એક રાજ્યનું નામ તમને આપું. એ રાજ્યમાં જે રાજા છે એને ઘણા વર્ષોથી પુત્ર રત્નની પ્રાપ્તિ નથી થઈ, પણ હમણાં જ એને ત્યાં પુત્ર પ્રાપ્ત થયો. એને જઈને તમે પ્રશ્ન કરો. એટલે નારદજી ડરી ગયા કે ના 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 ના, એક તો રાજા,
અને એને ત્યાં બહુ કરીને ઘણા વર્ષો પછી પુત્ર રત્ન પ્રાપ્ત થયો. આગળના બે જીવોની દશા મેં જોઈ લીધી કે મારા પ્રશ્નથી એને પ્રાણ છોડી દીધા. હવે કદાચ જો આ રાજાના ના કરે નારાયણ અને આ દીકરાને પણ ઘણા વર્ષો પછી પ્રાપ્ત થયો છે અને આ પ્રશ્ન પૂછીશ અને કંઈક અજુગતી ઘટના ઘટશે તો રાજા તો મને નહીં જ મૂકે. પ્રભુ અભયદાન આપે છે કે નારદજી ડરો નહીં, જાઓ તમે. નારદજી એકદમ ભયભીત થતા થતા રાજાના દ્વાર ઉપર પહોંચ્યા. રાજાને ખબર મળ્યા કે દેવ ઋષિ નારદ પધાર્યા છે. રાજા ખૂબ જ આનંદિત થયા. રાજા બહાર એમની આગતા સાગતા કરવા આવ્યા કે નારદજી આજે જ પુત્ર રત્ન પ્રાપ્ત થયો અને આપ જેવા મહાન પુરુષો આજે મારા દ્વાર ઉપર આવ્યા અને આજે તમારે આશીર્વાદ આપવા જ પડશે. હવે નારદજીને તો પસીનો આવી રહ્યો છે કે હમણાં એક પ્રશ્ન હું કરવાનો છું ને પ્રશ્ન પછી જે ઘટના થશે તો હવે આ રાજા જેટલી આગતા સ્વાગતા કરે છે પછી એ આગતા સ્વાગતા કંઈક આગળ વધીને બીજા પ્રકારની અંદર રૂપાંતરિત થવાની જ છે. હવે ડરતા ડરતા રાજાએ કીધું કે નહીં પધારો જ. તો જ્યાં પુત્ર છે ત્યાં નારદજીને લઈ ગયા અને નારદજીને ડરતા ડરતા ઈચ્છા તો થઈ કે પૂછી લઉં પણ એ ભય પામતા પામતા એ બાળકને પૂછે છે કે હે બાળક તું મને બતાવ કે સત્સંગનું સ્વરૂપ શું હોઈ શકે. બાળકે તરત જ અટહાસ્ય કર્યો, એકદમ હસ્યા. એકદમ આશ્ચર્ય નારદજીને થયું કે ઓહો બાળક હસે છે કેવી રીતના, અને એને વળતો જવાબ આપ્યો કે નારદજી તમારા જેવા સત્પુરુષ નો એક ક્ષણ માત્રનો સંગ છે મને એ પક્ષીની યોનિમાંથી છોડાવ્યો. એ સુખ પોપટ પણ હું જ હતો અને પછી કાચિંડાની યોનિમાં પ્રાપ્ત થયો. ફરી પાછો આપનો સંગ થયો તો એ કાચિંડાની યોની છોડીને એક ધનાઢ્ય એ રાજાની ઘરે આજે મારો જન્મ થયો. દુર્લભ મનુષ્ય દેહ મને પ્રાપ્ત થયો. હવે ભગવત પ્રાપ્તિનો ઉપાય કરીને હું ભગવત પ્રાપ્તિ કરીશ. આ સત્સંગનો પ્રભાવ. નારદજીને બધા જ પ્રશ્નનો એ પોતાના પ્રશ્નનો જવાબ પ્રાપ્ત થયો કે ખરેખર સત્પુરુષનો એક ક્ષણનો સંગ, એ એક ક્ષણનો સંગ છે એ આપણા જન્મ જન્મના બધા દોષોને દૂર કરીને સત્વરે ભગવત પ્રાપ્તિ કરાવે છે. આ જ સત્સંગ આપણા જીવનમાં આવશ્યક છે. જેમ દેહને ટકાવવા માટે આપણે ખોરાક લેવો પડે છે એવી રીતના આપણી આત્માને આ સત્સંગ રૂપી ખોરાક નિત્ય આપવો જ જોઈએ. એની કોઈ કલાકો ન હોય. જમતા આપણને ખોરાક ગ્રહણ કરતા કેટલો સમય લાગે, એના કરતા પણ ઓછા સમયની અંદર આ સત્સંગ છે એ આપણી આત્માને પોષણ આપી દે છે. પ્રથમ વખત ચિંતા ના કરો કે સત્સંગ કરવાથી મને કંઈ યાદ નથી રહેતું. સત્સંગમાં આજે શું આવ્યો એ વિષય મને આવતીકાલે યાદ નથી રહેતો. યાદ રહે કે ન રહે પણ સત્સંગ કરવો જરૂરી છે. શા માટે? તો તમે દ્રષ્ટાંત જુઓ. તમે આજની તારીખ લઈ લ્યો. આજની તારીખ ગયા મહિને આજ તારીખે તમે શું ખોરાક લીધો હતો આપણને યાદ નથી, પરંતુ યાદ રહે કે ન રહે પણ ખોરાક લીધો તો ખરા ને, અને એ ખોરાકે દેહને પોષણ તો આપ્યું હશે ને. જો યાદ ન રહ્યું તો વ્યર્થ તો નથી ગયું ને. એ રીતના સત્સંગ જે છે એ કરવો નિતાંત આવશ્યક છે. યાદ રહે કે ન રહે પરંતુ એ સત્સંગ આપણી આત્માને પોષણ અવશ્ય આપે છે. એ સત્સંગ આપણી આત્માને પોષણ આપે જ છે. એ વિષય આપણા કર્ણરંધ્રમાંથી હૃદયમાં પહોંચીને બિંદુપાનમ પ્રકીર્તિતમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એક શબ્દ પણ આપણા હૃદયના ભાવને પોષણ મળે છે, આપણી આત્માને પોષણ મળે છે. એટલા માટે સત્સંગ છે એ નિતાંત આવશ્યક છે. અને આપ સૌ મળીને એ સત્સંગનો આનંદ લ્યો છો
ભલે એ વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને પણ આપ આ માધ્યમથી સત્સંગનો લાભ લઈ રહ્યા છો, પણ આપણા માટે છે. આપણા ભાવની સુરક્ષા આપણા હાથમાં છે. આપણા ભાવને પ્રવૃદ્ધ કરવો, આપણા ભાવને એ સ્થિરતા માટે, દ્રઢતા માટે સત્સંગ કોઈ પણ માધ્યમથી થાય, પણ એ કરવો નિતાંત આવશ્યક છે. ત્યારે હવે આપણા સંપ્રદાય ઉપર જઈએ તો આપણા સંપ્રદાયમાં પણ સત્સંગ કરવો નિતાંત આવશ્યક છે, પરંતુ સત્સંગનું સ્વરૂપ, સત્સંગ કોને કહેવો, એના માટે આપણા પાસે કંઈક પેરામીટર્સ છે કે ગમે ત્યાં જઈને આપણે બેસી જઈએ અને સત્સંગ શ્રવણ કરી લઈએ, એમ આંખ મીચીને સત્સંગ કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુની નથી. આપણા માટે સત્સંગના પણ કંઈક નિયમો છે કે ક્યાં સત્સંગ કરવો જોઈએ. આજે જાગૃત થવાનો સમય આવી ગયો છે. સાંપ્રત કાળ બહુ કઠિન છે. આપણે સાંભળીએ છીએ કે કલિકાલ બહુ કઠિન કાળ છે. સજ્જનોની બુદ્ધિને પણ ક્ષણવારમાં હરી લેતો હોય તો આપણા જેવા જીવોની તો શું વિષાદ છે. જેમ મહાપ્રભુજીએ કલિકાલની એ કઠિનતાને ધ્યાનમાં રાખીને આપે વિચાર કર્યો કે જો જીવાત્મા ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો મૂકો, કેટલીક વાર ટકી શકે? 1 સેકન્ડ પણ ટકી ન શકે. જો એટલી ક્ષણ પણ ભગવદ નામ જીવ ચૂકી જાય તો કલિકાલ એનું ભક્ષણ અવશ્ય કરી જશે. એટલે આપે ઉપદેશ આપ્યો, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. આ મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન આપણે સૌએ કરવાનું છે. બની શકે એટલું ભગવદ નામ વધારેમાં વધારે લઈએ, અને જો એ ભગવદ નામ ઘરની અંદર લેશો તો પણ એ સત્સંગ છે. પણ સત્સંગ ક્યાં જઈને કરવો, કોની સાથે કરવો, તો એના માટેના નિયમો આપણે નિત્ય ભગવદ વાર્તા કરીએ છીએ, અને ભગવદ વાર્તામાં શ્રી હરિરાય મહાપ્રભુ કૃત 41 શિક્ષાપત્ર આપણે વાંચન કરીએ છીએ, પણ એ 41 શિક્ષાપત્ર ફક્ત વાંચન થઈ રહ્યા છે, એનું મનન, એનું ચિંતન નથી થઈ રહ્યું. તો એ શિક્ષાપત્રમાં જ શ્રી હરિરાયજી 3જા શિક્ષાપત્રમાં સત્સંગ કોનો કરવો એના માટેનું નિયમ આપે છે. તો એ આપણે ખાસ મનન કરવું જોઈએ. આપશ્રી આજ્ઞા કરે છે સત્સંગ માટે કે યો વદત અન્યથા વાક્યમ આચાર્ય વચનાંજનઃ સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગો દુષ્ટ સંગમઃ. શ્રી મહાપ્રભુજીના વચનો છે, એ વચનોની મર્યાદા છે, એ આપણા માટે લક્ષ્મણ રેખા છે. લક્ષ્મણ રેખા એટલા માટે કહું છું કે આપણને દુસંગથી બચાવે છે, આપણને પાખંડથી બચાવે છે. આપ જ્યારે અવતાર કાળ દશાની અંદર બિરાજતા ત્યારે તો સાક્ષાત પ્રમેય બલ દ્વારા પણ ઉદ્ધાર થઈ શકતો હતો, પરંતુ અનાવતાર કાળ દશાની અંદર જો શ્રી મહાપ્રભુજીની સન્મુખતા કેળવવી હોય તો તમે બેઠકજીએ જ જઈને દર્શનનો અનુભવ કરી શકો. ઘરે કેમ નથી કરી શકતા? ઘરે વાંગમય સ્વરૂપ, ઘરની અંદર 16 ગ્રંથ બિરાજે છે. એ 16 ગ્રંથ શ્રી આચાર્ય ચરણનું વાંગમય સ્વરૂપ છે. તો એ વાંગમય સ્વરૂપનું ચિંતન કરો, મનન કરો, પઠન કરો તો પણ સત્સંગ છે. પણ જે વ્યક્તિ મહાપ્રભુજીના વચનોથી કંઈક વિરુદ્ધ, મહાપ્રભુજીના વચનોની મર્યાદાને, લક્ષ્મણ રેખાને ઓળંગી રહ્યો છે, તો એ આપણા માટે દુસંગ છે.
આપણે જો સિદ્ધાંતની મહાપ્રભુજીના વચનોની મર્યાદા જે લક્ષ્મણ રેખા છે એની અંદર રહેશું તો મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ના કરિષ્યતિ લૌકિકમ ચ ગતિમ. ક્યારેય પણ આપણી લૌકિક ગતિ થવાની જ નથી. નિશ્ચિંત રહો. તમે તમારી આત્મા અને આત્મીય બધી જ વસ્તુ પ્રભુને નિવેદન કરી છે, ત્યારે હવે તમારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. એ ભગવાન છે. તમે જો પુષ્ટિસ્થ છો તો ભગવાન પણ આપણો પુષ્ટિસ્થ છે. ये यथा माम प्रपद्ये ताम तथैव भजाम्यहम. એ ન્યાયે જો આપણે ભક્તિભાવ સ્નેહપૂર્વક પ્રભુને સેવન કરી રહ્યા છીએ તો પ્રભુ પણ આપણો એ આશ્રિત થઈ રહ્યો છે. ફક્ત જીવાત્મા જ પ્રભુનો આશ્રય લેનાર નથી, પણ ભક્ત નો આશ્રિત ભગવાન બની જાય છે. એ ભક્ત વત્સલ છે, ભક્ત પરાધીન બની જાય છે. તો જ્યારે એવો પ્રભુ આપણો પરાધીન બની જાય, આધીન બની જાય, તો પછી ખરેખર ચિંતા કાપી ન કાર્યા. આપણને એક આત્મવિશ્વાસ મળે કે લૌકિક વૈદિક ચિંતાઓ તો વૈષ્ણવ અનુયાયીને હોતી જ નથી, પણ અલૌકિક ચિંતાઓ પણ કરવાની આવશ્યકતા આપણે લેશ માત્ર નથી. જો શ્રી મહાપ્રભુજીની વાણી ને આપણે સમજી જઈએ અને એ લક્ષ્મણ રેખાની અંદર રહીએ તો આપણે સુરક્ષિત છીએ. જો લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન આપણે કર્યું તો ઇતિહાસ ગ્રંથો છે એ આપણે દ્રષ્ટાંત ઉત્તમોત્તમ આપે છે કે જ્યારે લક્ષ્મણજી એ સીતાજીને કહીને ગયા કે ભાઈ આપ આ લક્ષ્મણ રેખાની બહાર પધારતા જ નહીં, અને જો રાવણ આવીને એ સીતાજીની શ્રદ્ધા વિશ્વાસનો ચોલો પહેર્યો અને એ રઘુવંશની અંદર એ નિયમ હતો કે દ્વાર ઉપર આવેલો ભિક્ષુક છે ક્યારેય પણ ખાલી હાથ જતો નથી, તો એનો ઉપયોગ કર્યો અને સીતાજીને મજબૂર કર્યા એ લક્ષ્મણ રેખા ઓળંગવા માટે. અને લક્ષ્મણ રેખા ઓળંગાઈ ગઈ ત્યારે સીતાજીને પણ પરિશ્રમ પડ્યો છે. એ આપણે ભૂલવી ન જોઈએ, તો આપણા સામાન્ય ક્ષુદ્ર જીવોની તો શું દશા થાય. એટલે આપણે સમજવું જોઈએ, યો વદત વાક્યમ અન્યથા આચાર્ય વચનાંજન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગ દુષ્ટ સંગમઃ. શ્રી મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ કોઈ કહી રહ્યો છે, અરે કહેવાની વાત તો બહુ દૂર રહી ગઈ, આજે તો કરીને બતાડી રહ્યો છે, તો આપણા માટે સ્પષ્ટ કુસંગ છે. પછી ગમે તે વ્યક્તિ હોય, પણ આપણા માટે તે સત્સંગ નથી. તો આ દુષ્ટ સંગ, દુસંગ કોને કહેવાય? તો મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ વચન કહેવું. એ વિરુદ્ધ વચન કહેવું એ પણ અહીંયા નિષેધ છે. મહાપ્રભુજીના વચનોનો ખોટો અર્થ કરવો અને એ ખોટા અર્થને કહેવો, સમજાવવો, તો એ અન્યથા કરવાની વાત તો બહુ દૂર, પણ શ્રી મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ એક પણ વચન કહી પણ નથી શકાતું. તો જો એ કહેતો હોય કોઈ પણ તો એ દુસંગ છે. શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરે છે, પ્રભુચરણ પણ આજ્ઞા કરે છે વલ્લભાષ્ટકની અંદર, ત્વઉદીત વચનાદ અન્યથા, કે ત્વઉદીત વચનાદ, મહાપ્રભુજી ના વચનથી વિરુદ્ધ વચન જે કહી રહ્યો છે ખરેખર તે ત્રિદશરીપુ છે. ત્વઉદીત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા યેતે નિસર્ગ ત્રિદશરીપૂતયા કેવલાંધતમોગાહ. વલ્લભાષ્ટકની અંદર પ્રભુચરણ આજ્ઞા કરે છે કે હે શ્રી વલ્લભ, આપના સંપ્રદાયની અંદર આપના વચનથી વિરુદ્ધ વચન કોઈ કહી રહ્યું છે તો એ ત્રિદશરીપુ છે, અવશ્ય એ રાક્ષસ છે, એ અવશ્ય રાક્ષસ છે. તો એને આપણે કદાપી એ એનો સંગ
કરવો જોઈએ નહીં. તો સંગ કોનો કરવો? તો એના માટે પણ આપ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે નિરપેક્ષ યશ્ચ કૃષ્ણે રતિમ નિત્યમ બોધયત પ્રયોજનાનામ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગ સાધુ સંગમઃ. સત્સંગ કરાવવા વાળો નિરપેક્ષ હોય, એની કોઈ અપેક્ષા ન હોય. આજે જેમ આપણે જોઈ રહ્યા છીએ કે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભાગવતને પૈસા લઈને એ વેચવા વાળા પણ આજે આપણે જોઈ રહ્યા છીએ અને ખરીદવા વાળા સ્વયં આપણે બની રહ્યા છીએ. એ આપણને મહાન અપરાધ છે કે જે કોઈ વેચી રહ્યો છે એ તો અપરાધ જ છે, પણ તમે જો એમાં પૈસા આપીને ખરીદનાર બનો છો તો આપણે પણ એ અધમ કૃત્ય કરનારાના કૃત્યની અંદર બરોબરના આપણે પણ ભાગીદાર બનીએ છીએ. એટલે કદાપી મારો તો વિચાર એવો છે કે શ્રીમદ ભાગવત છે એ ખરેખર જો શ્રી ગોવર્ધન ધરણનું વાંગમય સ્વરૂપ હોય તો આપણે ઘરે રહીને નિત્ય શ્રીમદ ભાગવતનું પારાયણ, વાંચન, ચિંતન, મનન કરવું જોઈએ. અને જ્યાં પણ કંઈ ન સમજાય ત્યારે અમે વલ્લભ વંશજોને તમે એ પ્રશ્ન કરો. એ પ્રશ્ન કરવાથી તમને અવશ્ય એ સમાધાન મળે. અન્ય વલ્લભ વંશજોની હું જવાબદારી ન લઈ શકું, પણ હું મારી કહી શકું કે તમે મને પ્રશ્ન કરો. એક વાર નહીં, 1000 વાર પ્રશ્ન કરો. જ્યાં સુધી તમને સમાધાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રશ્ન કરતા રહ્યો. વલ્લભ વંશજ તરીકે અમારું કર્તવ્ય આ જ છે કે શ્રી મહાપ્રભુના ગ્રંથો, મહાપ્રભુજીના વચનો નો અભ્યાસ અમે કરીએ અને એ અભ્યાસ કર્યા પછી આપ સૌને અમે અભ્યાસ કરાવીએ. એ જ કર્તવ્ય અમારું છે. એને છોડીને અન્ય કોઈ પણ કર્તવ્ય અમારું શેષ રહી જતું નથી. સત્સંગ કેવો હોય? નિરપેક્ષ, અપેક્ષા રહિત. સત્સંગ કરાવનાર સાત્વિક જોવા મળી રહ્યો છે. એ સાત્વિકતા આપણને એની વિચાર, વાણી, વર્તન, વ્યવહાર ઉપરથી એ સાત્વિકતા ખ્યાલ આવી રહી છે. તો એવો જે વ્યક્તિ છે, ભલે પછી કોઈ એ વ્યક્તિ વિશેષ ન પણ હોય, છતાં પણ આવો વ્યક્તિ મળે એ આપણા માટે સત્સંગ છે. તો દુસંગ છે એ મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ વચન કહેનારો સંસ્કૃતિ પ્રેરક વચન, એટલે કે આપણને એ સાંભળીને સંશય થઈ જાય કે હવે આ વસ્તુ કરાય કે ન કરાય. એક નિર્ણય મળવો જોઈએ કે ન કરાય એટલે ન કરાય. પણ કરવાની વસ્તુ છે ત્યાં આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર એનો નિભાવ કરવો જરૂરી છે. તો આવો સ્પષ્ટ ઉત્તર મળવો જોઈએ. પણ જેના વચનોથી આપણને સંશય થઈ જાય કે એમણે હા કરી કે ના કરી, આપણે આ આચરણ કરાય કે ન કરાય, એનો જવાબ ન મળે ને ગડમથલ થઈ જાય, એવા સંસ્કૃતિ પ્રેરક વચનો આપણા માટે દુસંગ છે. જે નિરપેક્ષ છે, સાત્વિક છે અને આપણી રતિ આપણા ઉપર, આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં જોડવા માટે જેનો પ્રયત્ન છે, એ કોઈ વ્યક્તિ વિશેષ હોય કે ન હોય, છતાં પણ આપણા માટે એનો સંગ છે, એ સત્સંગ છે. આ શ્રી હરિરાયજી સત્સંગ કોનો કરવો એના માટેની આ ચાવી આપી રહ્યા છે, આપણા હાથમાં આપી રહ્યા છે કે સત્સંગ માટે ગમે ત્યાં જઈને એ તમે પલોઠી મારીને બેસી જાઓ તો એ રીતના આપણા સંપ્રદાયમાં કમસે કમ સત્સંગ માટે પણ એક વિવેક રાખવામાં આવ્યો છે કે પહેલા પરીક્ષા કરો. એ પરીક્ષા કરીને પછી તમે એ સત્સંગ કરવો કે ના કરવો એ અવશ્ય. અને પરીક્ષા ક્યારે થશે? કે જ્યારે પ્રશ્ન કરશો ત્યારે જ. મૌન બનીને બેસશો તો તમે એ પરીક્ષા કરી જ નહીં શકો. પ્રશ્ન કરો. એટલે આ જે ચાવી છે એને ઉપયોગ વૈષ્ણવ અનુયાયી ક્યાં કરશે? આપણે બધાએ આ સત્સંગ દુસંગની ચાવીનો ઉપયોગ કરવો પડશે.
તો એ ઉપયોગ કઈ જગ્યાએ કરશે એનું પણ આપ આપણને ગાઈડલાઈન આપી રહ્યા છે ઉપદેશની અંદર કે ભાઈ એવમ નિશ્ચિત્ય સત્સંગ અને દુસંગનું સ્વરૂપનું નિશ્ચય કરીને એને સર્વેશુ બધી જગ્યાઓ પર જ્યાં જ્યાં સત્સંગ માટે આપણને એ ઈચ્છા થઈ રહી છે ત્યાં સૌ પ્રથમ પરીક્ષા કરો. સ્વીયેશુ આપણા સગાવાલાઓની અંદર સત્સંગ માટે એમણે કોઈ આયોજન કર્યું છે તો ત્યાં જવું કે ન જવું એ આપણો વિચાર પહેલા કરો. સત્સંગ માટેનો વિવેક કેળવો. અન્ય શુવા અન્ય જગ્યાએ પણ જતા પહેલા વિચાર કરો કે આપણા ભાવની સુરક્ષા આપણા હાથમાં છે. એટલે એ જે સ્વીયેશુ અન્યેશુવા અને પછીમાં એક શબ્દ બહુ સુંદર આપ રાખી રહ્યા છે શ્રી હરિરાયજી, એ ખરેખર ચિંતન કરવા જેવો છે. સાંપ્રત કાળમાં તો ખરેખર જો જાગૃત રહો, જો આંખ બંધ રાખશો, પ્રભુએ આપણને વિવેક બુદ્ધિ આપી છે, જો આંખ બંધ રાખશો તો દુસંગ છે આપણા ભાવને એ ક્યારે ચોરી જશે ને ખ્યાલ નહીં આવે. માર્ગ ઉપર ચાલી રહ્યા છો, પુષ્ટિ માર્ગ કૃપાના માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છીએ તો હંમેશા યાદ રાખવું જોઈએ કે માર્ગ ઉપર આંખ ખોલીને ચાલવું જોઈએ. આંખ બંધ કરીને ચાલો તો અકસ્માત થયા વિના રહે નહીં. જ્યાં સુધી લક્ષ્ય ઉપર પહોંચી ન જઈએ ત્યાં સુધી આંખ આપણે ખુલ્લી રાખીને જાગૃત રહેવું જરૂરી છે. માર્ગ ઉપર તમે મુસાફરી કરતા હો તો એ મુસાફરી 2 કલાકની હોય કે 6 કલાકની હોય, પરંતુ એ મુસાફરી કરીને જ્યાં સુધી આપણા ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ન જઈએ, આપણા લક્ષ્ય સુધી પહોંચી ન જઈએ, ત્યાં સુધી જો ગાડી ચલાવનાર વ્યક્તિ 1 સેકન્ડ માટે પણ એની ધ્યાનચૂક થઈ જાય, એ જાગૃતતા છોડીને સુષુપ્ત થઈ જાય તો બહુ મોટો ગંભીર અકસ્માત થઈ શકે છે. જ્યાં સુધી કૃષ્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે જાગૃત રહેવું જોઈએ. જો આંખ બંધ કરી સુષુપ્તતા સેવી તો અકસ્માત થયા વિના રહેશે નહીં. અને પછી ભોગવવાનું કોણે આવશે? આપણે લોકોએ ભોગવવાનું આવશે. ગાઈડલાઈન તો બધી આચાર્યોએ આપણને આપી છે, પણ આપણે જો જાગૃત નહીં રહીએ, આપણે એને અનુસરણ નહીં કરીએ તો અવશ્ય અકસ્માત થયા વિના રહેશે જ નહીં. એટલા માટે જાગો વૈષ્ણવ, જાગૃત બનો. અને સત્સંગ માટે પણ જે વિવેક છે આપણા આચાર્ય જ આપી રહ્યા છે. એટલે જ હું પ્રમાણ સહિત વાત કરી રહ્યો છું. કોઈ પણ પ્રમાણ વિનાની વાત લાગે તો પ્રવચનની વચમાંથી અટકાવીને પણ પ્રશ્ન કરી શકો છો. હું તો છૂટ આપું છું અને હું તો એટલું માનું છું કે એ પ્રશ્ન કરશો તો અવશ્ય મને પણ કંઈક જાણવા મળશે અને જે કસોટી થશે તો અરસપરસ આપણા બંનેની કસોટી થશે. એટલે હવે જે શબ્દ વાપરી રહ્યા છે કે ભાઈ એવમ નિશ્ચિત્ય સ્વીયેષુ સર્વેષુ અન્યેષુ મહત્કુલ પ્રસૂતેષુ વા. મહત્કુલ પ્રસૂતેષુ, મહત્કુલ પ્રસૂતેષુ એટલે ઉચ્ચ કુલની અંદર જન્મ લેનાર વ્યક્તિ પાસે જો તમે સત્સંગ કરવા જઈ રહ્યા છો તો ત્યાં પણ તમે પરીક્ષા કરો કે જો મહાપ્રભુજીના વચનો આધારિત સત્સંગ કરાવી રહ્યો હોય તો જ એ સત્સંગ આપણા માટે હિતકારી છે. પરંતુ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના વચનો કહી રહ્યો છે, પરંતુ એ આચરણ તો કંઈક જુદું જ કરી રહ્યો છે. તો આચરણ જુદું થઈ રહ્યું છે, સત્સંગમાં એ મહાપ્રભુજીના વચનો કહી રહ્યા છે, તો આ વસ્તુ છે એ મેળ ન પડે. જે ઉપદેશ આપી રહ્યો છે તો પરોપદેશે પાંડિત્ય ન હોય, એ ઉપદેશ પોતાના જીવનમાં આચરણ કરે તો જ ઉપદેશ આપવાથી આપ સૌના હૃદયની અંદર એ ભાવને પોષણ આપી શકે. હું જે આચરણ કરી રહ્યો છું તો એ આચરણ કરીને જો તમને સમજાવવા માંગીશ તો અવશ્ય અવશ્ય એ તમને અસર કરશે. ઉપનિષદની અંદર આની પણ કથા છે. ગુરુ પાસે એક માતા પોતાના બાળકને લઈ ગઈ અને
એ બાળક ને ગુરુને જઈને ફરિયાદ કરી કે આ બાળક છે એ મિષ્ટાન જરાય ખાતો નથી. જો મિષ્ટાન ન ખાય તો એને પોષણ નહીં મળે. એટલે આપ આને કહો કે ભાઈ મિષ્ટાન ખાવું જોઈએ અને તીખું તળેલું આખો દિવસ આ રીતના લેવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે ગુરુએ એમ કીધું કે તમે 2 દિવસ પછી આવો, ત્યારે હું આ બાળકને કહીશ. ત્યારે આશ્ચર્ય થયું માતાને કે ભાઈ અત્યારના જ આપ કહો ને. ત્યારે ગુરુએ કીધું કે નહીં નહીં, 2 દિવસ પછી આવો. ત્યારે માતા ફરી ઘરે ગયા અને એ બાળકને લઈને 2 દિવસ પછી ગુરુ પાસે આવ્યા. ત્યારે ગુરુએ સમજાવ્યું કે બાળક, તીખું તળેલું આ તે બધું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તારે દૂધ પીવું જોઈએ, મિષ્ટાન લેવું જોઈએ. બાળકને તો બહુ આવશ્યક છે સ્વાસ્થ્ય સુધરે. એટલે એને ખૂબ સમજાવ્યો. ત્યારે એમની માતાએ પ્રશ્ન કર્યો કે જો આ 2 દિવસ પહેલા અમે આવ્યા હતા ત્યારે તમે આટલું સમજાવી શકતા હતા, તો એ ત્યારે ન સમજાયું ને આ 2 દિવસનો સમય કેમ લીધો? ત્યારે ગુરુએ કીધું કે જો જ્યાં સુધી હું ઉપદેશ કરવાનો છું એ વસ્તુનું પાલન સ્વયં હું ન કરતો હોઉં ત્યાં સુધી હું કેવી રીતના આને સમજાવી શકું? અને જો સમજાવીશ તોય પણ આને સમજાશે નહીં. એટલે 2 દિવસ પહેલા મેં મિષ્ટાન લીધું, મેં તીખું તળેલું છોડ્યું. હવે આને હું સમજાવવા જઈ રહ્યો છું એટલે હવે આને આ વાત છે એ સમજાશે અને અવશ્ય એ વાત એને ગળે ઉતરશે. એવું જ કંઈક આપણા સંપ્રદાયમાં છે કે જે ગુરુ છે એ ગુરુ પોતે જે ઉપદેશ કરે એ પ્રમાણે જીવન જીવવા માટે પોતે કટિબદ્ધ હોવો જોઈએ. હર ઉપદેશે પાંડિત્ય ન હોય. એ ઉપદેશ આપવા માટે જ નથી, પણ ઉપદેશ આચરણ કરવા માટે છે. પેલા ગુરુને પણ ઉપદેશ આપ્યા પહેલા જે મહાપ્રભુજીના વચનો તમને ઉપદેશ કરવા છે તો એ તમામે તમામ વચનોને સમજીને પહેલા જીવનમાં પ્રેક્ટિકલી રીતે આચરણ કરવા મારા માટે બહુ જરૂરી છે. એ આચરણ કરીશ અને ત્યાર પછી જો આપ લોકોને સમજાવીશ તો અવશ્ય આપને વાત એ સમજાય જશે. તો આ વાત હતી સત્સંગના સ્વરૂપને લઈને અને સત્સંગ કેવો હોવો જોઈએ. અને એ સત્સંગ કર્તવ્ય સંગ નિર્ણય, જે મહાપ્રભુજી ના વચનને એ આપ ફરીથી એ સમજાવી રહ્યા છે શ્રી હરિરાયજી કે ભાઈ કોનો સંગ કરવો કોનો ન કરવો. તો એ ત્રીજા શિક્ષાપત્રમાંથી આપણને બોધ મળી રહ્યો છે કે ભાઈ જે મહાપ્રભુજીના વચનો આધારિત આપણી પ્રીતિને, આપણા ભાવને આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં જોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. પછી કોઈ વ્યક્તિ વિશેષ ન હોય, વૈષ્ણવ અનુયાયી હોય તો પણ આપણા માટે સત્સંગ છે. ને એટલું તો હું ખડે છાતીએ કહી દઈશ કે અમે વલ્લભ વંશજો જો ભૂલ કરતા હોઈએ તો એ વલ્લભ વંશજ પણ જો મહાપ્રભુજીના વચનોની મર્યાદામાં નથી ચાલી રહ્યો તો અમારો સંગ પણ દુસંગ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે અમારો સંગ સત્સંગ જ હોય, પણ જોનાર આપ સૌ છો. તો આપ સૌએ વિચાર કરી અને આ સત્સંગ કરવો જોઈએ. તો આવો આપણે આપણા સત્સંગના વિષય ઉપર જઈએ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર મુખ્ય જે પાયો છે, મહાપ્રભુજીએ જે ઉપદેશ કર્યા છે એ ઉપદેશના પાયાની અંદર મુખ્યત્વે 4 બાબતો મહાપ્રભુજીએ ધ્યાનમાં રાખીને ઉપદેશ આપ્યા છે. એ 4 બાબતો મુખ્ય છે. એ આધારિત જેટલા પણ ઉપદેશો છે, ગ્રંથો છે, એ આપણું ગ્રંથ સાહિત્ય છે, એના મૂળની અંદર 4 મુખ્ય ઉપદેશો છે. કયા કયા? શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. આ 4 છે એ આધાર સ્તંભ છે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના. અને એ જો પાયો આપણે મજબૂત બાંધીએ
તો પછી ઇમારત આપણે ગમે તેટલી ઊંચી ચણીએ, ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ ઇમારત એવી મજબૂત બનશે કે જેનો પાયો મજબૂત, તો પછી એ ઇમારત છે ગમે તેવો ભૂકંપ આવી જાય ને તો પણ એ જરા સરખી હલે પણ નહીં. એટલે મારો તો આશય એવો જ છે કે જ્યાં જ્યાં સત્સંગનો પ્રારંભ કરાવું, જ્યાં જ્યાં મહાપ્રભુજીના વચનોને અભ્યાસ કરાવવાની શરૂઆત કરું, ત્યારે પાયાથી જ શરૂઆત કરો. શ્રીમદ ભાગવત, સુબોધનીજી કે અન્ય ગ્રંથો ઉપર જતા પહેલા આપણો પાયો છે મજબૂત હોવો જોઈએ. શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, આ જે મુખ્ય 4 આધાર સ્તંભ છે કે ત્યાંથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની યાત્રાની શરૂઆત થાય છે. કારણ કે શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે પરમત્ર ન સર્વેશામ ફલમુખ અધિકાર. આપણે ભલે સંપ્રદાયની દીક્ષા લઈ અને સંપ્રદાયની અંદર ચાલી રહ્યા છીએ, પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પરમત્ર ન સર્વેશામ ફલમુખ અધિકાર. અહીંયા સંપ્રદાયની અંદર આ સંપ્રદાય બધાને ફલીભૂત થાય એ શક્ય નથી. બધાને ફલ મળી શકે એ શક્ય નથી. પરંતુ ફલ કોને પ્રાપ્ત થશે? તો મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે યેસુ ભગવત કૃપા, જેના ઉપર ભગવત કૃપા છે એને આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ફલીભૂત થશે. હવે આપણા પાસે તો પ્રશ્ન પાછો આવી ગયો કે હવે ભગવત કૃપા કોના કોના ઉપર છે એ કેમ નક્કી કરવું? એ નક્કી કરવા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. ભગવત કૃપા કોના ઉપર છે એ નિશ્ચય કરવા માટે એ વૈષ્ણવ અનુયાયીની માર્ગમાં રુચિ, જિજ્ઞાસા, માર્ગને સમજવાની, જાણવાની અને ત્યાં સુધી અટકવાની નહીં, પણ એ આચરણ કરવાની. દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ જેટલું આચરણ આપણું એ થઈ શકે એટલું તો આચરણ અવશ્ય કરવું જોઈએ. એ જો જિજ્ઞાસા છે તો એ માર્ગ છે એને ફલીભૂત થશે. નિશ્ચિંત રહેજો, આપ સૌને જિજ્ઞાસા છે, માર્ગમાં રુચિ છે, એટલે જ તો આપે મને આ પ્લેટફોર્મ ઉપર એ બોલાવ્યો છે. હું નહીં તો અન્ય કોઈ ગોસ્વામી વંશજો ઘણા અહીંયા આ પ્લેટફોર્મ ઉપર પ્રવચન કરી રહ્યા છે. તો આપની જિજ્ઞાસા છે તો જે પણ કઈ અભ્યાસ કરો એને મનન કરો અને ફલશ્રુતિ રૂપમાં જે પણ આપને પ્રાપ્ત થાય એનું આચરણ કરશો, ત્યારે જ આ કહેવાશે કે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય આપણને ફલીભૂત થઈ શકશે. કૃપા તો આપણા ઉપર છે જ, પણ આપણા ઉપર કૃપા છે તો આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ચાલી રહ્યા છીએ. બહુ નજીવો તફાવત છે. ઘણી વખત તમે પુષ્ટિ માર્ગ કહો છો, ઘણી વખત પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એવું સાંભળો છો, પણ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. હવે આપણે જાણીએ છીએ કે પ્રભુની નિર્હેતુક કૃપા એવી જીવો ઉપર વર્ષી છે અને જે કૃપા પાત્ર એ જીવો છે જે આ ભૂતલ ઉપર પ્રભુ પ્રાપ્તિના માર્ગ ઉપર ચાલી રહ્યા છે, કૃપા પ્રાપ્ત જીવો, તો એને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. પુષ્ટિ એટલે કૃપા, પ્રભુનો અનુગ્રહ. એ પ્રભુનો અનુગ્રહ એ જીવ ઉપર નિર્હેતુ, કોઈ પણ હેતુ વિના એ કૃપા થઈ અને
એ કૃપાને નિષ્કામ ભાવ રૂપે, નિષ્કામ સ્નેહ, નિષ્કામ પ્રેમ રૂપે પ્રભુ તરફ પાછી એ નદી જેમ સમુદ્રને મળવા માટે અવિરત વહે, એ રીતના ભગવત કૃપા ભક્તના હૃદયથી જે નદીનો પ્રવાહ, નિષ્કામ પ્રેમ, નિષ્કામ સ્નેહનો પ્રવાહ વહીને કૃપા સિંધુ સુધી મળવા માટે એ જ્યારે ચાલી નીકળ્યો, ત્યારે એને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. પુષ્ટિ માર્ગ પ્રભુ તરફથી જે કૃપા વર્ષી, એ કૃપાને નિષ્કામ સ્નેહ પ્રેમથી એ ફરી પાછા પ્રભુના ચરણારવિંદ તરફ એ લઈ જાવી, એ નદી વહીને એ કૃપા સિંધુને મળી જાય, ત્યારે એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે. આટલો તફાવત, આટલો ડિફરન્સ આ બેની વચ્ચે છે, પુષ્ટિ અને પુષ્ટિ ભક્તિ. બરોબર છે? તો આજે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના આધારભૂત 4 પાયાઓ છે. આપણો વિષય એના ઉપર ચાલશે: શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. પ્રથમ આપણે શરણાગતિ લઈ રહ્યા છીએ. એકવાર આપણે થોડો સમય વધારે થઈ ગયો, વચ્ચે સમય થોડોક વધારે નીકળી ગયો, એટલે આપણે થોડુંક વિહંગ અવલોકન કરીને ચાલવું પડશે, સિંહાવલોકન, કે પાછળથી જે અભ્યાસ કરી આવ્યા છીએ તો એનું અનુસંધાન ન હોય તો આગળ કેવી રીતના જઈ શકીએ. તો આપણે સમજ્યા હતા કે ભગવદ આશ્રય, શરણાગતિ સંપ્રદાય, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આપણે બધા આજે પ્રવેશ લઈ રહ્યા છીએ. એવી રીતના શરૂઆત કરીએ કે આજે આપણે બધા પ્રવેશ લઈ રહ્યા છીએ. સંપ્રદાયને જો અનુસરણ કરવું હોય તો સંપ્રદાયની અંદર પ્રવેશ લેવો પડે. તો સંપ્રદાયની મુખ્યત્વે મૂળભૂત 2 દીક્ષાઓ છે. પ્રથમ આપણે શરણ દીક્ષા કહીએ છીએ, કે જેમાં આપણે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, આ અષ્ટાક્ષર મંત્ર છે, વલ્લભ વંશજો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. અને કૃષ્ણનો આશ્રય લઈને ચાલવા માટે, કૃષ્ણ ભક્તિ તરફ આગળ વધવા માટે પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈને આપણે જીવન નિર્વાહ કરીએ તો એને પ્રથમ દીક્ષા શરણ દીક્ષા કહેવાય. અને બીજી દીક્ષા એ બ્રહ્મસમન દીક્ષા છે, કે જે પ્રભુને સમર્પણ, પોતાનો આત્મા, આત્મીય વસ્તુ આપણા પ્રભુ શ્રી કૃષ્ણ, આપણા મસ્તકે બિરાજતા પ્રભુ શ્રી કૃષ્ણને સમર્પિત કરીએ અને એ રીતના જીવન જીવીને પ્રભુ પ્રાપ્તિ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ, ત્યારે એ બ્રહ્મસમન દીક્ષા સાર્થક છે. તો આજે આપણે ભૂલી જઈએ કે આપણને બ્રહ્મસમન દીક્ષા છે, આપણે એકદમ પાયાથી શરૂઆત કરવાની છે. અને પાયાથી શરૂઆત કરી અને શિખર સુધી પહોંચવાનું છે. એ કૃતાર્થતા જ્યારે આપણી ક્યારે છે કે જ્યારે ભગવત પ્રાપ્તિ કરી અને એ ભગવદમય જીવન આપણે જીવશું, ત્યારે આ પુષ્ટિ જીવની કૃતાર્થતા છે. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી જો આપ સૌ ઈચ્છશો તો આપણે આ પ્લેટફોર્મ ઉપર એ અધ્યયન પાયાથી લઈને ટોચ સુધી આપણે પહોંચશું. ત્યારે આપણને અનેરો આનંદ હશે કે આપણે આપણા પ્રયત્નથી એ ભગવત પ્રાપ્તિના ગોલને આપણે અચીવ કર્યો. તો એ ગોલ પ્રાપ્ત કરવા માટે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. શરણાગતિ, ભગવદ આશ્રય. આશ્રય શું છે તો સમજો, આલોક અને પરલોક સંબંધી કે ભક્તિ સંબંધી અશક્ય તેમજ શક્ય દરેક બાબતોમાં એકમાત્ર શ્રી કૃષ્ણ મારા રક્ષક છે, મારા આધાર છે, આવા ભાવને સર્વદા સર્વ પ્રકારે રાખવામાં આવે તો એ ભાવને આપણે આશ્રય કહીએ છીએ. આલોક અને પરલોક સંબંધીઓ, આલોકમાં તો ખરે, પણ આલોક છોડીને જ્યારે પરલોકમાં ગમન કરશું તો એ પણ આપણે પ્રભુ ઉપર છોડી દીધું છે.
સર્વ પ્રકારની ચિંતાથી મુક્ત થઈને કેવલ શ્રી કૃષ્ણના ચરણારવિંદનો આશ્રય લઈને આપણે એ ચાલવા માટે કટિબદ્ધ બનીએ. એ ચાલવા માટે આપણે કટિબદ્ધ બનીશું ત્યારે અવશ્ય એ ભગવત કૃપા એ આપણા ઉપર છે ને છે. એ જ્યારે જીવ ચાલવા માટે એ સમર્થ બને તો એ સમર્થ કોનાથી બને? એ ભગવત કૃપાથી જ બની શકે. આના માટેનું એક દ્રષ્ટાંત જોઈએ કે આશ્રયનો મહિમા કેવો હોય. એ આપણે જોયું હતું શ્રીમદ ભાગવત પુરાણની અંદર. ભાગવત પુરાણની અંદર શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીનું દ્રષ્ટાંત આવી રહ્યું છે. આપ સૌ અભ્યાસ કરી પણ રહ્યા છો. ખૂબ જ વિદ્વાન આચાર્ય પાસે પ્રહલાદ સ્તુતિ. તો એનો હું દ્રષ્ટાંત અહીંયા આપને આપવા માંગીશ કે હિરણ્યકશ્યપુ એ દુષ્ટ પાપી અધમ જીવ અસુર છે અને એના પુત્રનું નામ પ્રહલાદ છે. અને પ્રહલાદ પરમ ભગવત ભક્ત સૂતા બેસતા ખાતા પીતા બસ ભગવાનનું જ ધ્યાન ધર્યા કરે. ભગવાનનું જ ધ્યાન ધર્યા કરે. તમે એક વાત નિશ્ચિત કરીને રાખજો, ઉત્તમ કુળ હોય કોઈ પણ એમાં ઉત્તમ જીવ જ જન્મ લઈ શકે એવો કોઈ નિયમ નથી. એવો જો નિયમ હોત કે ઉત્તમ કુલમાં ઉત્તમ જીવ જ જન્મ લેવો જોઈએ તો આપણા ઇતિહાસ પુરાણ ગ્રંથો છે એ શું ખોટું બતાડી રહ્યા છે? જરા પણ નહીં. ઉત્તમ કુલની અંદર ઉત્તમ જીવે જન્મ લીધો છે એ ખરાઈ કેવી રીતના થાય? પરીક્ષા કરીને. પરીક્ષા કેવી રીતના કરાય? તો કે એ વ્યક્તિના વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એ બધાની પરીક્ષા કરો કે એમાં ઉચ્ચ કુલના લક્ષણો આપણને દર્શન થઈ રહ્યા છે કે નહીં, તો જ એ ઉચ્ચ જીવ. દ્રષ્ટાંત આપું. રાવણ છે તો રાવણ ઋષિપુત્ર છે. બ્રાહ્મણ કુલમાં, બ્રાહ્મણ કુલ ઉચ્ચમાં ઉચ્ચ કુલ કહેવાય, પણ એમાં જન્મ લીધો તો આપણે એને બ્રાહ્મણ નથી ગણતા. આપણે બ્રાહ્મણ નથી ગણતા તો કઈ નહીં, પણ એને તો અસુર કહીએ છીએ. આપણે અત્યાર સુધી રાક્ષસ કહીએ છીએ. રાવણને અત્યારના સમય સુધી બધા રાક્ષસ જ ગણે છે ઋષિપુત્ર, બ્રાહ્મણ કુલમાં જન્મ લીધો છે. શા માટે તમે બધા એને રાક્ષસ કહો છો? તો કે છે કે બ્રાહ્મણ કુલને શોભે એવા લક્ષણો, એવા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એના નથી, પણ એ અસુર જેવા એના વાણી, વર્તન, વ્યવહાર છે. તો એને ઉચ્ચ કુલમાં જન્મ લીધો હોવા છતાં પણ એ અસુર જ છે, રાક્ષસ જ છે. અને અહીંયા આપણે વાત કરી રહ્યા છે પ્રહલાદજીની. પ્રહલાદજી તો હિરણ્યકશ્યપુ ના પુત્ર છે. હિરણ્યકશ્યપુ આપણને ખબર છે રાક્ષસ છે, અસુર કુળ છે, હીનમાં હીન કુળ છે. છતાં પણ એમાં જન્મ લેનાર વ્યક્તિ ભગવત ભક્ત, એના વિચાર, વાણી, વર્તન બધા ભક્ત જેવા છે. ઉત્તમ ભગવત ભક્ત છે. ચાલતા ફરતા ઉઠતા બેસતા એ ફક્ત ભગવત નામ જ લીધા રાખે છે. હિરણ્યકશ્યપુને જરાય ગમતું નથી. બાળક નાનો છે, એને પોતાનું શિક્ષણ આપવા માટે રાક્ષસ ગુરુઓ ને કરી દીધા, અને રાક્ષસ ગુરુઓએ એને હિરણ્યકશ્યપુ જ ભગવાન છે એવું સમજાવવા લાગ્યા. પણ પ્રહલાદજીને ખ્યાલ છે કે ભગવાન તો એક જ છે, એ પ્રભુ શ્રી કૃષ્ણ છે. હવે એ જે ગુરુ ભણાવતા હતા એમાં ધ્યાન જ ન આપતા. શા માટે ધ્યાન ન આપતા? પ્રહલાદજી જાણતા હતા જે ભક્ત હોય ને, દેવી જીવ હોય ને, સ્વગત એની અંદર વિવેક હોય. પ્રહલાદજી જાણતા હતા કે ભગવાનથી દૂર લઈ જનારી તમામ સાંસારિક બાબતોથી આપણે હંમેશા દૂર રહીને ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ. અને એ જ હું ઉત્તમ સમજી રહ્યો છું. ભગવાનનો જ આશ્રય આપણે કરતા રહેવો જોઈએ. આવું પ્રહલાદજી સમજતા હતા સ્પષ્ટપણે. હવે જ્યારે રાક્ષસો હારીને એ હિરણ્યકશ્યપુ પાસે લાવ્યા કે કોઈ રીતે બાળક સમજતો નથી, એને પોતાના પિતાશ્રીને પણ કીધું કે ભગવદ આશ્રય એ જ શ્રેષ્ઠ છે.
ભગવાન તો એક જ છે, પ્રભુ શ્રી કૃષ્ણ. હવે હિરણ્યકશ્યપુને ક્યારેય સ્વીકાર્ય નહોતો. પ્રહલાદજીનું મન તો પ્રભુ તરફ એક લોચુંબકની જેમ કૃષ્ણ લોચુંબક છે, અને ભક્તનું શરીર તો લોઢા જેવું છે, પણ એ આકર્ષે છે. લોચુંબક જેમ લોખંડને આકર્ષે, એમ પ્રહલાદજી ભક્ત હોય તો ભગવાન તરફ સ્વગત આકર્ષાઈ જાય. તો એવું આકર્ષણ થઈ રહ્યું છે પ્રહલાદજીનું. તો પ્રહલાદજીને એમના પિતા પૂછી રહ્યા છે કે હે પ્રહલાદ, ગુરુજનો પાસે શું શીખ્યો? આટલા સમયથી તને મેં રાક્ષસ ગુરુઓ કરી દીધા, તો હવે એ ગુરુએ તને શું શીખવાડ્યું? પ્રહલાદજી તો પોતાની ભક્તિની ભાવનાની અંદર એકદમ વ્યસ્ત છે. એમણે કીધું કે પિતાશ્રી, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકાર વાળી જે ભક્તિ ભગવાનને અર્પણ કરવાનું જેવા ભણતરથી શીખી શકાય, એવા ભણતરને જ હું ઉત્તમ ગણું છું. આવું ભણતર મને એ અસુર ગુરુઓ પાસેથી મળ્યું નહીં, એટલે હું કંઈ જ એમની પાસેથી શીખ્યો નથી. આ સાંભળીને જ હિરણ્યકશ્યપુને એટલો ક્રોધ આવ્યો કે પોતાના પુત્રને મરણાંત કષ્ટ આપ્યો. કેટલા એમણે ઉપાયો કર્યા. ભાગવતની અંદર વિશેષમાં એ અહીંયા એ વિસ્તાર કરવા નથી માંગતો, પણ આપ લોકો જોઈ શકો છો કે આ મરણાંત કષ્ટ એને પ્રાપ્ત કર્યું. વિવેક તો પ્રહલાદજીનો પહેલાથી હતો કે ભગવદ આશ્રય દ્રઢ. વિવેક કેવો કે વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ત્યાર પછી પરીક્ષા થઈ કે ભાઈ આશ્રયની ભાવના તમે દ્રઢ કરી રહ્યા છો, તો એવી વિપરીત પરિસ્થિતિઓ નિર્માણ થઈ, તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આ મરણાંત કષ્ટ આવે, અમૃતેહ સર્વતઃ સદા. પ્રાણ પણ કંઠ સુધી કેમ ના આવી જાય, પણ છતાં પણ ભગવદ આશ્રય છૂટવો જોઈએ નહીં. તો પ્રહલાદજીની રક્ષા ભગવાને કરી, કેમ ન કરે? ભગવાન પ્રતિજ્ઞાબદ્ધ છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેસામ અભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. ગીતાજીની અંદર અનન્ય થઈને જે મારામાં ચિત્ત પરોવીને મારું જ ધ્યાન ધરે, એના યોગક્ષેમનું વહનની જવાબદારી પ્રભુ પોતાના ખભા ઉપર લઈ લે છે. આપણે તો ફક્ત બસ પ્રભુનો આશ્રય લઈને રહેવાનું. તો આ બધી જ પરિસ્થિતિઓમાંથી રક્ષા કોણે કરી? પ્રભુ શ્રી કૃષ્ણે. પ્રહલાદજીને આવા દુઃખ કેમ પડ્યા? તો આપણા જેવા જીવોને કઠિન પરિસ્થિતિમાં અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અશક્ય પરિસ્થિતિ હોય કે આપણાથી શક્ય બની શકે એવી પરિસ્થિતિ હોય, બંને પરિસ્થિતિઓની અંદર કેવલ ભગવદ આશ્રયથી જ બધું સિદ્ધ થાય છે. એવી દ્રઢ માન્યતા આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં કંડારીને રાખવી જોઈએ. તો આપણને દર્શન અહીંયા કરવા જાવ તો વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથા આશ્રય, એ મહાપ્રભુજીની વિવેક ધૈર્યાશ્રયની પંક્તિ આ પ્રહલાદજીના દ્રષ્ટાંતની આ સામે બહુ એકદમ બંધ બેસે છે. આપણે એ દર્શન કરી શકીએ છીએ. અને અંતમાં જ્યારે પ્રહલાદજી ના રક્ષણ માટે પ્રભુ પ્રહલાદજીની ભાવનાને પોષણ આપ્યું કે સૃષ્ટિના કણકણમાં પ્રભુ વ્યાપ્ત થયેલા છે, તો એક થાંભલા જેવી નિર્જીવ વસ્તુમાં પણ મને તો એ બ્રહ્મના દર્શન થઈ રહ્યા છે. તો પ્રભુએ ભક્તના શબ્દોને, એ વાણીને સત્ય કરવા માટે આપ થાંભલામાંથી પણ અર્ધ નર નારાયણના સ્વરૂપે નરસિંહ અવતાર ધારણ કર્યો. પ્રભુએ પ્રતીતિ કરાવી કે તમારા રક્ષણ માટે હું ગમે તે સ્વરૂપ, ગમે તે સ્થાનમાંથી હું પ્રગટ થઈ શકું છું, ચિંતા કાપી ન કાર્યા. મારા થયેલાનો મયાસ્યા કુતો ભયમ. એકવાર મારા થઈ ગયા હોય એને કોણ ભય પમાડી શકે? એ તો આપણું હૃદય દુર્બળ છે સત્સંગના અભાવે, કે આપણે ડરી જઈએ છીએ કે મને કોઈ ગ્રહ પીડા હશે, મને વાસ્તુ દોષ નડશે, કે મને ફલાણો દોષ નડશે. વાળ પણ વાકો કૃષ્ણના ભક્તનો કોઈ
કરી શકે નહીં. જ્યારે કૃષ્ણ જેવા રક્ષક હોય, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, સર્વ સામર્થ્ય યુક્ત ભગવાન શ્રી કૃષ્ણ આપણા રક્ષક છે, એના શરણે આપણે છીએ, તો પછી પ્રભુ પોતે ગર્વ લે છે કે મયા શ્યા કુતો ભયમ. એકવાર મારા થઈ ગયા પછી તમને શેનો ભય લાગે છે? કોઈ પણ ભય ન રાખો, મૃત્યુ પણ તમારો વાળ વાકો ન કરી શકે. એ જ શ્રી મહાપ્રભુજી આપણને આશ્વસ્ત કરી રહ્યા છે, આત્મવિશ્વાસ ભરી રહ્યા છે. સૂર હો કે કાહે ઘેઘિયાત હો, ભગવદ યશ ગાઓ, ભગવદ આશ્રય લઈને ચાલો, બીજી કોઈ ચિંતા ન કરો, વાળ પણ વાકો ન કરી શકે. 252 વૈષ્ણવની વાર્તામાં અષ્ટપદી નોકરીની વાર્તા આવે છે. 8 વખત એણે પોતાની મૃત્યુને પાછી ફેરી. આ સામર્થ્ય આપણી અંદર શ્રી મહાપ્રભુજીએ મૂક્યું છે. ભક્તિને મુક્તિ દેવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજી આપણી અંદર મૂક્યું છે. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણે જો શ્રી મહાપ્રભુજીનો આશ્રય લઈને ચાલશું તો આપણા સ્વરૂપને આપણને જાણ થતા આપણી અંદર એ અતુલિત સામર્થ્ય મહાપ્રભુજીની કૃપાથી, કે જે આપણે 84-252 વૈષ્ણવમાં જોઈ રહ્યા છીએ, તો આપણે અત્યારના મહાપ્રભુજીનો આશ્રય લઈ શક્યા નથી. અને જે પણ કઈ અજ્ઞાનના કારણે કૃતિઓ કરતા રહીએ છીએ, તો એ કૃતિઓથી આજે આપણે આપણા સ્વરૂપને આપણે ભૂલી અને અહમતા મમતાના બંધનની અંદર બંધાઈ ગયા છીએ. પણ ખરેખર એ આ મહાપ્રભુજીની પ્રેરણા છે કે સત્સંગ દ્વારા આપણે પાયાથી આ બધી જ આપણી દુર્બલતાઓને દૂર કરીને ખરેખર આપણે શૂરવીર છીએ. આપણે કોઈ ઉપર ડિપેન્ડેડ રહેવાની આવશ્યકતા નથી. હું તો એ જોવા માંગુ છું કે આપ બધા સેલ્ફ ડિપેન્ડેડ, કોઈને પ્રશ્ન પૂછવા જવાની આવશ્યકતા નથી. શ્રી મહાપ્રભુજી આપણી ઘરે બિરાજી રહ્યા છે. ટીચ યોર સેલ્ફ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, સ્વયં શિક્ષક બની અને ટીચ યોર સેલ્ફ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. હું તમને આત્મનિર્ભર કરવા માંગુ છું. મહાપ્રભુજીના વચનોને કઈ રીતના અભ્યાસ કરવો એ શીખવવા માંગુ છું. પુસ્તકો તો બધાની ઘરે બિરાજતા હોય, પણ એ પુસ્તકોને વાંચન, ચિંતન, મનન કેવી રીતના કઈ પદ્ધતિથી કરવા, એ જો શીખવાડી દેવામાં આવે તો પછી સિંહના બાળકને કઈ શીખવાડવાની જરૂર પડે નહીં કે કેવી રીતના ગર્જના કરાય. ફક્ત એને એ વિશ્વાસ અપાવવો જોઈએ કે તું પણ સિંહ જ છો. એટલે આપણી પણ કંઈક આવી જ દશા છે. એટલે પ્રહલાદજી પોતાના સાથે ભણતા નાના નાના જે રાક્ષસ કુમારો છે એને પણ બહુ સુંદર વાત કહે છે કે ભાઈ, મનુષ્યનું આયુષ્ય એકંદરે 100 વર્ષનું ગણાય, પરંતુ એમાંથી અડધું આયુષ્ય તો ઊંઘવામાં જ જાય. નિંદ્રા કરવામાં આપણે અડધી ઉંમર તો નિંદર જ કરીએ છીએ. નાનપણના વર્ષો બાળપણમાં હસતા રમતા નીકળી જાય, આગળના થોડા વર્ષો રમત ગમતમાં જાય, એથી પછી થોડા ગ્રહસ્થાશ્રમમાં આવતા સંસારની કડાકૂટ બધી, એમાં થોડા સમય વયા જાય, અને હવે ઘડપણ આવ્યું, વૃદ્ધાવસ્થા આવી, ત્યારે આપણને ખ્યાલ છે કે આંખ, કાન, હાથ, પગ, બુદ્ધિ બધા નિર્બળ નિષ્ક્રિય થઈ જાય. માણસ કંઈ કરી શકવાની પરિસ્થિતિમાં વૃદ્ધાવસ્થામાં ના હોય, તો આપણે સમજી શકીએ કે બધું એના સમય ઉપર થવાનું જ છે. તો આવું માનવાના કેટલાક અજ્ઞાનીઓ છે કે બધું એના સમય ઉપર થશે, આપણે કંઈ કરવાની જરૂર નથી. એવી માનવાની આ ભૂલ ન કરતા હો. લોકોનું જીવન સમયની રાહ જોવામાં પસાર થઈ જતું હોય છે. પણ જાગી જાઓ. પ્રહલાદજીનું એ શિક્ષા અહીંયા હું તમને કહેવા માંગીશ. પ્રહલાદજી બહુ સુંદર વાત કહે છે. પોતાની સાથે જે નાના નાના રાક્ષસ કુમારો છે એમને કહે છે આપ કે યુવેવ ધર્મશીલ સ્યાત અનિમિત્તમ હિ જીવનમ ફલાનીમ પક્વાનામ સદા હિ પતનાદ ભયમ. એટલે પ્રહલાદજી શું સમજાવી રહ્યા છે કે મનુષ્યએ
યુવા અવસ્થામાં જ ધર્મ આચરણ કરતા થઈ જવું જોઈએ. આજના યુવાનો અને આપણી આવનારી પેઢી બાળકોને ખાસ મને તો ઈચ્છા એ જ છે કે યુવાનો અને બાળકોને જાગૃત કરવામાં આવે. આપણે સૌ જાગૃત થઈએ, એને સમજાવીએ કે યુવૈવ ધર્મશીલઃ સ્યાत्. યુવા અવસ્થામાં જ ધર્મનું આચરણ કરતા થઈ જાઓ. કારણ કે જીવન તો ક્ષણિક છે. જીવનનો કોઈ ભરોસો છે? ક્ષણભંગુર છે. તો ઘડપણમાં હરિગુણ ગાશું આવી ધારણા રાખીને ન બેસો. અત્યારના સમયની અંદર તો કાલ કઠિન છે. ઘડપણ આવશે જ નહીં તો પછી ભગવત સેવા રહી જશે, ભગવત કથા રહી જશે. આજથી જ શરૂઆત કરી દો. ભગવત નામ લેવું જોઈએ. દ્રષ્ટાંત પ્રહલાદજી આપે છે કે જેમ પાકેલું વૃક્ષ, પાકેલું ફળ છે એ વૃક્ષો ઉપરથી પડી જવાનો ભય એને રહે છે, તેમ ઘરડા માણસને પણ સતત મૃત્યુનો ભય રહે છે. એટલે એ અવસ્થા આવતા પહેલા જે પ્રભુએ સ્વસ્થ સુંદર શરીર આપ્યું છે, બુદ્ધિ આપણી, જ્ઞાન વિવેક આપ્યો છે, તો એનાથી ભગવત ધર્મનું આચરણ કરતા થઈ જાઓ. સ્વધર્મ આચરણ શક્તયા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયસ્વ વિનિગ્રહ ન ત્યજેત્રયમ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વધર્મનું આચરણ પોતાની શક્તિ પ્રમાણે. અધર્મથી, અધર્મથી દૂર રહો અને ઇન્દ્રિય રૂપી અશ્વને પોતાના કંટ્રોલમાં રાખો. આગળ જતા એ પણ સમજાવીશ કે કઈ રીતના આ સ્વધર્મનું આચરણ, અધર્મથી નિવૃત્તિ કઈ રીતના, અને ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ એની આવશ્યકતા આપણા સંપ્રદાયમાં કેટલી છે. હમણાં તાજેતરનો પ્રસંગ બન્યો તો એ આપણે ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ એ મહાપ્રભુજીની આજ્ઞાને જો સમજી જઈએ ને તો કદાપી આપણા એ સંપ્રદાય આપણા જીવનમાં ક્યારે પણ આપણે કોઈ પણ આવા ખરાબ પરિસ્થિતિની અંદર ફસાવાનો સમય આવે નહીં. તો જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી ગમે ત્યારે પડી જઈ શકે છે, એમ વૃદ્ધાવસ્થા છે આવતા મૃત્યુનો ભય સતત રહે છે. એટલા માટે યુવા અવસ્થામાં જ ધર્મ આચરણ કરતા એ થઈ જાઓ. તો આવી જ એક કંઈક બાબત મહાભારતમાં જોવા મળે છે કે યુધિષ્ઠિર રોજ બ્રાહ્મણોને દાન આપતા. એક દિવસ યુધિષ્ઠિર પાસે બ્રાહ્મણ દાન માંગવા આવ્યો. એણે એમ કીધું કે કાલે આવજો. આટલું જ કહેતા ત્યાં ભીમસેન ઉભા છે. ભીમસેન છે તાલીઓ વગાડવા લાગ્યા, નાચવા લાગ્યા. યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે આ શું કરો છો? ત્યારે કીધું કે આપે આ બ્રાહ્મણને કાલે આવવાનું કીધું ને, એટલે આપને એટલી તો ખ્યાલ છે ને કે આપ કાલ સુધી આપનું જીવન છે? અમને તો એ ખ્યાલ નથી, કારણ કે દેહ ક્ષણભંગુર છે, આગલી ક્ષણની કોઈને ખ્યાલ નથી, એટલે આપ ભગવાન થઈ ગયા. યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાણી. એને તરત એ બ્રાહ્મણને બોલાવીને દાન આપી દીધું. એટલે યુવૈવ ધર્મશીલઃ સ્યાદ, જે આ પ્રહલાદજીનું વાક્ય છે, મહાભારતમાં પણ આ પ્રસંગમાં આપણને દેખાય છે કે જ્યારથી સમજ્યું ત્યારથી આપણે એ ભગવદ આશ્રય લઈને ચાલતા થઈ જવું જોઈએ. તો એ આશ્રય છે કોઈ સમયના ભરોસે ન હોય. જ્યારથી તમે જાણ્યું કે ભગવદ આશ્રય લઈને ચાલવું એ આપણા માટે ઉત્તમ ઉત્તમ છે, ત્યારથી જ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આ ભગવદ આશ્રયની કોઈ વ્યાખ્યા પૂછે કે આશ્રય એટલે શું, તો આપણે શું જવાબ આપીએ? સમજો, આશ્રય શબ્દના બે અર્થ થાય છે. પહેલો, આશ્રય એટલે આશ્રય લેવાની ક્રિયા, એને આશ્રય કહેવાય. અને બીજો, આશ્રય એટલે કે જેનો આશ્રય લેવામાં આવે તે વ્યક્તિ કે વસ્તુ, એને પણ આશ્રય કહેવાય. આ બે અર્થ આશ્રયના થઈ શકે છે. આશ્રય લેવાની ક્રિયા છે અને બીજો અર્થ છે કે જેનો આશ્રય તમે લીધો છે એ વ્યક્તિ કે વસ્તુને પણ આશ્રય કહેવાય. હવે પહેલું આપણે સમજીએ કે આશ્રય લેવાની ક્રિયા, આવો અર્થ છે તો એને આપણે સમજીએ. કોઈ માણસ નદીમાં ડૂબી રહ્યો હોય
અને એને બચવા માટે આપણે લાકડું આપીએ અને લાકડાને પકડે તો એને લાકડાનો આશ્રય લીધો એમ કહેવાય. આ આશ્રય લેવાની ક્રિયાનું દ્રષ્ટાંત છે. વરસતા વરસાદમાં આપણે ભીંજાતા હોઈએ તો એ ભીંજાવાથી બચવા માટે આપણે કોઈ છાપરા નીચે કે એવી સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જઈએ તો એ સુરક્ષિત જગ્યા કે જે છાપરું એને પણ આપણે આશ્રય કહી શકીએ છીએ કે આશ્રય આપણે લીધો. આશ્રય લેવાની ક્રિયા કે છાપરા નીચે આપણે વરસતા વરસાદમાંથી પલળવાથી બચવા માટે એ છાપરા નીચે ચાલ્યા ગયા તો એ આશ્રય એક લેવાની ક્રિયા છે. બીજો અર્થ છે કે જેનો આશ્રય લેવામાં આવે તે વ્યક્તિ કે વસ્તુને પણ આશ્રય કહેવામાં આવે. જેમ કે ડૂબતા માણસને લાકડું છે તો એ લાકડાને પકડીને ડૂબવાથી બચી શક્યો તો એના માટે લાકડાને પકડવું એ આશ્રય લેવાની ક્રિયાના અર્થમાં છે, પણ એ લાકડું પણ આશ્રય કહેવાશે કે જેને પકડીને એ ડૂબવાથી બચી ગયો. વરસતા વરસાદમાં ભીંજાવાથી તમે દોડીને છાપરા નીચે ચાલ્યા ગયા, તમે શું કર્યો? છાપરાનો આશ્રય લીધો, પણ એ છાપરું જે છે એને આશ્રય કહેવાશે, તમારો આશ્રય છે. તો આ અર્થની અંદર આશ્રયના બે અર્થો, આશ્રય લેવાની ક્રિયા છે અને આશ્રય કે જેનો આશ્રય લેવામાં આવી રહ્યો છે એ વ્યક્તિ કે વસ્તુને પણ આશ્રય કહેવાય છે. ગીતાજીમાં ભગવાને અર્જુનને એવી આજ્ઞા કરી છે કે હે અર્જુન, દોરામાં જેમ મોતી પરોવાઈને રહે છે એવી રીતના ચરાચર જગત, જળ જીવાત્મક જગત છે એ મારો જ તો આશ્રય લઈને ટકી રહ્યો છે. મારા આશ્રય વિના એ જગત ટકી શકે નહીં. એના માટે દોરા અને મોતીનું ઉદાહરણ આપ્યું કે મોતી છૂટા છવાયા હોય પણ એક દોરાના આશ્રયે એક માળાના રૂપમાં બધા ભેગા રહે, દોરો તૂટી જાય તો મોતી બધા વિખેરાઈ જાય. એમ કોઈ આશ્રય લે કે ન લે, પરંતુ એ બધાનો આશ્રય ભગવાન તો છે ને છે જ, એટલે જ આ જગત, આ જીવ, એની સ્થિતિ શક્ય છે, અન્યથા ન હોઈ શકે. તો આપણા સામે પ્રશ્ન ઉપસ્થિત થાય કે તો પછી આશ્રય છે એ લેવાની શું આવશ્યકતા, જ્યારે ભગવાન જ સ્વયં એમ કહે છે કે ભાઈ ભગવદ આશ્રય છે એ ભગવાન પોતે આશ્રય બની જ રહ્યા છે, તો પછી આશ્રય લેવાની જરૂર શું છે? તો એટલું યાદ રાખો કે આપણે દેવી જીવ છીએ. ભગવદ ગીતામાં જ બતાડ્યું છે કે ભગવાને જે બે સૃષ્ટિ બનાવી, દેવી અને આસુરી, એટલે એક જ માતા પિતાના બે સંતાન. એક છે થોડી સમજણ વાળો, માતા પિતાને પૂજ્ય ગણે, માતા પિતાની સેવાને પોતાનો સ્વધર્મ ગણે છે, અને બીજું સંતાન છે એ થોડોક આસુરી વિચાર વાળો છે કે માતા પિતાએ મને જન્મ આપ્યો તો એની સેવા કરવાની શું જરૂર છે? જન્મ આપ્યો છે તો પાલન પોષણ કરવું, મને મોટો કરવો એ એની જવાબદારી છે. એની સેવા કરું કે ન કરું એ કઈ મને મારી તો નાખશે નહીં ને. તો આવી વિચારધારાથી બે બાળકો ચાલી રહ્યા છે. માતા પિતા માટે બે પ્રત્યે સ્નેહ હોય, પણ સમજી શકો છો આપ બધા કે જે માતા પિતાનું કહ્યું માનતો હોય, માતા પિતાની સેવા કરતો હોય, એવા ભાવ વાળો જે પુત્ર છે એના ઉપર સ્વગત સ્નેહ વધારે હોય. એવી રીતના દેવી સૃષ્ટિ છે એ મમ એવાંશે જીવલોક જીવભૂત સનાતના, એ જે ભગવદ આજ્ઞા છે એને જાણે છે કે આપણે સહજ રૂપે ભગવાનના દાસ છીએ, તો આપણે એ ભગવદ આશ્રય લઈને ચાલવું જોઈએ. આપણો પરમ ધર્મ છે કે ભગવત સેવા કરવી. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ
નાન્ય ક્વાપી કદાચન. આ દેવી સંતાન છે કે જે સમજે છે કે ભગવત સેવા કરવી, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ આપણી ફરજ છે. તો એના ઉપર સેજ વાલ પ્રભુનો વધારે જ હશે. એટલે એવું ન સમજવું કે ભગવાને ગીતામાં આજ્ઞા કરી દીધી કે જેમ દોરાના સહારે, દોરાના આશ્રય મોતીઓ બધા ભેગા રહી શકે, તો કોઈ મારો આશ્રય લે કે ન લે, પણ આખું જગત, આ જીવ મારા જ આશ્રય ટકી રહે છે. એટલે હું સ્વગત બધાનો આશ્રય બનેલો છું. તો જો આશ્રય બનેલો હોય તો આપણે શા માટે આશ્રય લેવો જોઈએ એવું ન સમજતા, કારણ કે આપણે એ દેવી સંતાન છીએ, આપણે બધા દેવી જીવ છીએ. એટલે ભગવદ આશ્રય લેવો એ આપણું સ્વધર્મ છે, આપણી આગવી ફરજ છે, એવું આપણને ભગવદ કૃપાથી જ્ઞાન છે. એટલે આપણે ભગવદ આશ્રય લઈ રહ્યા છીએ. હવે પ્રભુનો જે આશ્રય છે એ સ્વાભાવિક હોવો જોઈએ. એ વસ્તુ સમજો કે આશ્રય કેવો હોવો જોઈએ. ભગવત ભક્ત હોય એ આ જગતની અંદર જે પણ કઈ સારું નરસું ઘટના, પરિસ્થિતિ, પ્રસંગ, એ બધી જ વસ્તુને ભગવત લીલા સમજે છે. કોઈ પણ ઘટના સુખદ હોય કે દુઃખદ ઘટના હોય, પણ એના માટે તો ભગવત લીલા રૂપ જ છે. કોઈ શત્રુ હોય, કોઈ મિત્ર હોય, નિંદા કરે, પ્રશંસા કરે, ઠંડી, ગરમી, આ માન, અપમાન, કોઈ પણ પ્રકારનો ભેદ એ ભગવત ભક્તને જણાતો નથી. ભગવત ભક્ત કોઈ દિવસ કોઈ લોભમાં આવતો નથી, કોઈ લાલચમાં ફસાતો નથી, કોઈની સાથે સ્પર્ધા કરતો નથી, હરીફાઈ કરતો નથી. એ બસ ફક્ત પ્રભુનું સ્મરણ કરતો રહે. કોઈની સાથે હરીફાઈ નહીં, સ્પર્ધા નહીં. એ બાબતે ભગવત સ્મરણ નહીં, પણ સ્વગત જીવનમાં જેમ શ્વાસોશ્વાસ, શ્વાસ લેવા માટે શું પ્રયત્ન કરવો પડે? નહીં, એ તો સહજ છે. એવી રીતના જે ભક્ત છે, વૈષ્ણવ છે, એના માટે ભગવદ આશ્રય એ સ્વગત છે, સહજ છે. તો એ કોઈ આશાએ નથી લેતો, પણ સહજ રીતે. એના માટે દ્રષ્ટાંત છે કે એક સમયે પાર્વતીજીએ કૃષ્ણ ભક્ત સાચો કેવો હોય એના દર્શન માટે શિવજીને પ્રાર્થના કરી. ત્યારે શિવજી તો પરમ ભક્ત, વૈષ્ણવા નામ શંભુ, તો એ પરમ ભક્ત અર્જુનના દર્શન કરાવવા માટે પાર્વતીજીને હસ્તિનાપુરમાં લઈને ગયા. મહેલ ઉપર જતા ખબર પડી કે અર્જુન તો સૂતા છે. અર્જુનને જાતે જગાડવાનું ઉચિત ન લાગતા મહાદેવજી પ્રભુને યાદ કરે છે. ભગવાન પધાર્યા અને શિવજી ને પાર્વતીજીને ભગવાન ને યાદ કર્યા. ભગવાન પધાર્યા અને એ શિવજી ને પાર્વતીજીના આગમનની ખબર આપવા અર્જુનના શયન કક્ષમાં ગયા. ઘણી વાર થઈ છતાંય ભગવાન પાછા ન પધાર્યા. એટલે શિવજીએ બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માજી પણ એ અર્જુનને ખબર આપવા ગયા, પણ ઘણી વાર થઈ ગઈ, પાછા આવ્યા નહીં. એટલે પછી મહાદેવજીએ નારદજીને મોકલ્યા, તો નારદજી પણ અંદર જઈને પાછા ન આવ્યા. અંતે મહાદેવજી નિર્ણય કર્યો કે પાર્વતીજીને લઈને પોતે જ સીધા અર્જુનના શયનખંડમાં જાય. તો એ પધાર્યા, ત્યાં જોવે કે અર્જુનના રોમે રોમમાંથી શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ એની ધ્વનિ નીકળી રહી છે. પોતાના સખાની ભક્તિથી રોમાંચિત થઈને શ્રી કૃષ્ણ અર્જુનના ચરણ દાબી રહ્યા છે. અને ચતુર્મુખ બ્રહ્મા વેદોચ્ચાર કરી રહ્યા છે. નારદજી વીણા વાદન કરી રહ્યા છે, ભગવત ગુણાનુવાદ કરી રહ્યા છે. અર્જુનની આવી કૃષ્ણમયતાના દર્શન કરીને એ મહાદેવજી ને પાર્વતીજી ધન્ય ધન્ય થઈ ગયા. કૃષ્ણ ભક્તના દર્શનો. આ કૃષ્ણ ભક્તનું જીવન આવું હોય, જેમ
252 વૈષ્ણવમાં ચાચા હરિવંશજીના રોમે રોમ માંથી અષ્ટાક્ષરની ધ્વનિ એ વૈષ્ણવે જોઈ કે સૂતા છે છતાં પણ અષ્ટાક્ષર એટલું આત્મસાત છે સહજ ભાવે કે શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા એ ધ્વનિ પ્રગટ થઈ રહી છે. કઈ ન બની શકે તો કેવલ ખાલી અષ્ટાક્ષર આપણા ઘરની અંદર ખાલી બેસીને અષ્ટાક્ષર લેતા રહ્યો તો પણ હું તો એમ માનું કે સંપ્રદાય તમને ફલીભૂત થશે 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 ને થશે જ. પણ સત્સંગના રૂપમાં ક્યાંક ભટકી જશો, સેવા પ્રદર્શનના રૂપમાં ક્યાંક દર્શનોમાં ભટકી જશો, તો ઘરને મુકતા જ લક્ષ્મણ રેખા ઓળંગવાથી જે સીતાજીને પરિશ્રમ પડ્યો, આપણી તો શું વિષાદ છે. એટલે હું તો એમ કહું છું કે ઘરમાં બેસીને ખાલી અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ પણ જપે ને આજના સાંપ્રત સમયમાં, તો પણ એ સંપ્રદાય એને જલ્દીથી ફલીભૂત થશે 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 એ અવશ્ય હું કહી શકું. પણ જો ભક્તિના નામે પોતાનું ઘર છોડે તો એની જવાબદારી શ્રી મહાપ્રભુજી પણ નથી લેતા. અને મહાપ્રભુજી જો જવાબદારી ન લે તો પછી આપણને ખ્યાલ છે કે આપણી તો શું દશા થઈ જાય. એટલે શરણાગત રક્ષક એ ભગવાન શ્રી કૃષ્ણ છે. મહાપ્રભુજી વિવેક ધીરેયાશ્રય ગ્રંથમાં આ ભગવદ આશ્રયની મહિમા બતાવી રહ્યા છે કે સર્વમ આશ્રયતો ભવેત, સર્વમ આશ્રયતો ભવેત. પ્રભુનો આશ્રય લેવાથી બધું જ સિદ્ધ થશે, ચિંતા ન કરો. ભગવાન પણ ભગવદ ગીતામાં અર્જુનને એ મહિમા બતાડી રહ્યા છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. મારા શરણે આવવાથી તને રોકે એવા વિરોધી જેટલા ધર્મ છે એનો ત્યાગ કર. જેટલા પણ ધર્મ લૌકિક, વૈદિક, શ્રૌત, સ્માર્ત એ ધર્મ તું નિભાવ કરી રહ્યો છે, હું પણાની ભાવના તેમાંથી કાઢી નાખ, અહંકારની ભાવના કાઢી નાખ, એકમાત્ર મારા શરણે આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ, બચાવીશ, તું ચિંતા ન કર. આ ભગવદ યશનો મહિમા છે કે આ ભગવદ શરણાગતિની મહિમા છે, ભગવદ આશ્રયનો મહિમા છે. એટલે શરણાગતિ સામે બધા લૌકિક વૈદિક ધર્મોની ગૌણતા એ અમુખ્યતા પ્રગટ કરી ભગવાને કે ભગવદ શરણાગતિ ભગવદ આશ્રયથી મોટો ધર્મ બીજો એકેય છે જ નહીં. લૌકિક વૈદિક બધું ગૌણ છે. એ વસ્તુની સ્પષ્ટતા પ્રભુએ એ અર્જુનને કરીને બતાડી. ભગવદ આશ્રય જેમ સહજ છે તો એ ભગવદ આશ્રયની સહજતા છે, તો એ ભગવદ આશ્રયની સહજતા માટે ફરી પાછા હું પ્રહલાદજીને યાદ કરીશ. થોડો જ સમય હવે લઈશ, કારણ કે 1-1.5 કલાક આપણો વર્ગ રહેશે અને બાકી પછી મને તો ક્યારેય અભ્યાસ કરાવવા બેસું પછી સમયનું અનુસંધાન ન રહે. પણ આપણે એ આપ સૌ માટે સમયનું અનુસંધાન રાખીને અંતમાં સમય આપીશ કે આપ સૌ પ્રશ્ન કરી શકો, પોતાના હૃદયમાં રહેલા પ્રશ્નો એ તમે પૂછો, જેથી કરીને એનું સમાધાન મળે. વિષય તો આપણે ચલાવવાના જ છીએ. પ્રહલાદજીને ફરીથી યાદ કરીશ. ભગવદ આશ્રય છે એ સહજ છે. ભગવદ આશ્રય છે એ સહજતા કેવી હોવી જોઈએ? ભગવાન તો આપણું રક્ષણ કરે જ છે, પણ એના બદલામાં આપણે પ્રભુનો આશ્રય રાખીએ, પણ પ્રભુ પાસેથી કઈ માંગણી ન કરી. આજે આપણે કંઈક ને કંઈક પ્રભુ પાસે ઈચ્છતા હોઈએ, માંગણી કરી બેસીએ, તો પ્રહલાદજી મને ખૂબ ગમે છે કે એ પ્રસંગ કે જ્યારે હિરણ્યકશ્યપુને મારીને પોતાના ભક્તની રક્ષા કરી અને પ્રહલાદજી સ્તુતિ કરે છે, અને સ્તુતિના અંતે ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે માંગો, ત્યારે પ્રહલાદજીને બહુ ખોટું લાગે છે. પ્રભુ, શું આપે મને છોડી દીધો? પ્રભુ, શું આપે મને છોડી દીધો? આપ મને ભૂલી ગયા?
કે આજે મને આપ વરદાન માંગવાનું કહી રહ્યા છો, મને લોભ લાલચમાં ફસાવી રહ્યા છો, મને સંસારમાં નાખવા માંગી રહ્યા છો. બહુ ચોટદાર વાક્ય છે આપણા બધા માટે. પ્રહલાદજી એમ કે છે કે હે પ્રભુ, આપની જે ભક્તિ કરતો હોય, આપનું જે ગુણગાન કરતો હોય, આપનો જે યશનું ગાયન કરતો હોય, આપનો આશ્રય લઈને જે ચાલી રહ્યો હોય, એ તો જીવનો ધર્મ છે. પરંતુ એના બદલામાં એ કંઈક વસ્તુની ઈચ્છા આપની પાસે કરે છે, તો હું એને ભક્ત નથી ગણી શકતો. હું એને વાણિયો કહું છું, હું એને વેપારી કહું છું કે એ આપને ભજી રહ્યો છે, આપની સેવા કરી રહ્યો છે, અને આપની સેવાની બદલામાં કંઈક ઉપકાર, કંઈક એ માંગણી કરવા માટે કરી રહ્યો છે, કંઈક પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે એ ભક્તિ કરી રહ્યો છે. તો હું તો ખરેખર એમ કહીશ કે એ ભક્ત છે જ નહીં. આ ભક્તની વ્યાખ્યા છે. પ્રહલાદજી એમ કે છે કે હું એને ભક્ત માનવા તૈયાર નથી. સેવક પ્રભુ પાસે પોતાની કંઈક ઈચ્છા પૂર્ણ કરવા માટે માંગણી કરતો હોય, સેવાનું વળતર મેળવવાની વૃત્તિ જેના હૃદયમાં હોય, તો એ તો વાણિયો જ છે. અને હું એને એ ભગવત ભક્ત ગણી શકતો નથી. અને ખરેખર એ ભક્ત હોય કે એને પ્રભુની સેવા, પ્રભુના તત્સુખનો વિચાર, એ જ ભગવદ આશ્રય લઈ રહ્યા છો, તો એ ભગવદ આશ્રયથી કોઈ તમે દુઃખોથી બચી જશો એવી કામનાથી જો ભગવદ આશ્રય લ્યો છો, તો પણ એ અન્યાશ્રય છે. પોતાની કામના પૂર્ણ કરાવવા માટે માંગણી કરવી, પ્રભુ પાસે ઈચ્છા રાખવી, પ્રહલાદજી એમ કે છે કે એ તો શુદ્ધ વાણિયો છે, એ વેપારી છે, એ ભક્ત નથી. એટલે પ્રભુ, આપ મારો આશ્રય બનીને બિરાજી રહ્યા છો, હું આપને હરનિશ યાદ કરી શકું. જીવનનું એક ક્ષણ પણ એવું ન હોય કે હું આપને ભૂલું. જે દિવસે ભૂલું એ દિવસે મારું મૃત્યુ, એ ભક્તિ માર્ગી દ્રષ્ટિએ હું મૃત્યુ પામી ગયો. તો આ ઉચ્ચ કક્ષાની વાત છે. આપણે તો પ્રયત્ન પાપા પગલી કરી રહ્યા છીએ. આ તો ભક્તની ઉચ્ચ કોટીની વાત છે. તો આપણે પ્રભુ પાસે ક્યારેય માંગણી ન કરીએ, કારણ કે પ્રભુ ભક્તના રક્ષણ કરીને યોગક્ષેમની જવાબદારી પોતાના ખભા પર લઈ રહ્યા છે. તો પછી આપણે ચિંતા કરવાની શું આવશ્યકતા છે? કોઈ વસ્તુ હવે મારી શેષ રહી જ નથી. હું પ્રભુનો દાસ છું, તો દાસનું જીવન તો પ્રભુની સેવા કરવી, સ્વામીની આજ્ઞાનું પાલન કરવું, એ જ દાસનો સહજ ધર્મ છે. તો આ ધર્મને પાલન કરતા કરતા આપણે સહજ રીતે શરણાગતિનો ભાવ દ્રઢ કરીએ. અને ભગવત ભક્તોએ તો લૌકિક સુખ દુઃખની પીડામાં જે ફસાવનારી કામનાની વૃત્તિ છે, એનો ત્યાગ કરીને ભગવદ આશ્રય કરવો જોઈએ. મહાપ્રભુજી આપણને ઉપદેશ આપે છે કે યદિ શ્રી ગોકુલાદિશો ધૃત સર્વાત્મના હૃદય તત કિમપ પરમ બ્રૂહી લૌકિકે વેદિકે રપી અથ સર્વાત્મના સસ્વત શ્રી ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. ગોકુલાધીશ શ્રી કૃષ્ણ જેણે સર્વ રીતે હૃદયમાં ધારણ કરી લીધા છે, તો એને પછી હવે લૌકિક વૈદિક થી શું મતલબ છે? એને શું મેળવવાનું બાકી રહી ગયું? હવે સર્વ રીતે હંમેશા શ્રી ગોકુલેશ્વર શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરતા રહેવું જોઈએ. તેને ક્યારેય પણ આપણે છોડવા ન જોઈએ. મહાપ્રભુજી એ આજ્ઞા આપણને કરી રહ્યા છે. તો આજે આપણે એ આશ્રયની વ્યાખ્યા, આશ્રય છે એ સ્વાભાવિક હોવો જોઈએ, આશ્રય છે એ જરૂરી છે આપણા માટે. ભલે ભગવાન આશ્રય બનીને બિરાજી રહ્યા છે, છતાં પણ આપણે દેવી જીવ હોવાથી એ આશ્રય લઈને રહેવું એ આપણા માટે હિતાવહ છે. અને એ આશ્રય કઈ રીતના લેવો એ હવે પછીનો વિષય આપણો રહેશે
એમાં આપને હું હાઇલાઇટ આપી દઉં કે ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રય આપણે લેવો જોઈએ, મનસા, વાચા અને કર્મણા. એટલે આપણે મનથી, વાણીથી અને કાયાથી ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રય શરણાગતિનો ભાવ છે એને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નની અંદર ભગવદ આશ્રય દ્રઢ કેવી રીતના થશે, એના ઉપાયો શું છે, તો એ ભગવદ આશક્તિ દ્રઢ કરવાના ઉપાયોનો વિચાર કરીશું. અને એ શરણાગતિના ભાવને આપણે સ્પષ્ટતાથી એ ઉપાયો બતાડ્યા છે. તો એ ઉપાયોની અંદર મહાત્મય જ્ઞાન, જીવ સ્વરૂપ જ્ઞાન, અન્યાશ્રય ત્યાગને આપણે બહુ વિસ્તારથી લેવાના છીએ. નિસાધનતાનું ભાવન, દીનતા, વિવેક અને ધૈર્ય ભગવદ આશ્રયને દ્રઢ કરવાના આ 6 ઉપાયો. સૌપ્રથમ ભગવદ આશ્રય કઈ રીતના લેવો જોઈએ, ત્રિવિધ સ્તર ઉપર એ ભગવદ આશ્રય આપણે લેવો જોઈએ. કાયાથી, મનથી, વાણીથી એ ત્રિવિધ સ્તર ઉપર જ્યારે આપણે શરણાગતિના ભાવનું રક્ષણ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. એક સ્તર પણ નબળો પડે તો એ શરણાગતિ ભગવદ આશ્રય છૂટી જાય. તો એ ન છૂટે એના માટે દ્રઢ કરવા માટે ઉપાયોને આપણે વિચારીશું. આજનો વર્ગ, આજનો વિચાર અહીંયા સુધી રાખીએ. આટલા વિષયની અંદર કઈ પ્રશ્ન હોય તો આપ સૌ અત્યારના જ પૂછી શકો છો. બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો પણ અવશ્ય સ્વીકાર્ય છે. ત્યાર પછી આશ્રયનું પદગાન કરી અને આપણે વિરામ લેશું. આટલો સમય મને એમ લાગે છે કે યોગ્ય રહે છે. 1-1.5 કલાક સુધી એક વ્યક્તિ કોઈ વિષયને સમજવા માટે તત્પર રહેતો હોય છે, પછી વિચલિતતા આવે એટલે આપે ક્ષણે ક્ષણે ધીમે ધીમે સને ધીમે ધીમે આગળ વધીશું. અને આપ સૌને કેવું લાગી રહ્યું છે એ તો આપ સૌ એ આ વિષયને જ્યારે ચિંતન કરશો ત્યારે કેટલું સમજમાં આવ્યું એ પ્રશ્ન કરશો તો ખ્યાલ આવશે. હવે અન્ય કોઈને પ્રશ્ન હોય તો એ અનમ્યુટ થઈને પૂછી શકે છે. પછી આપણે ભગવદ આશ્રય ભગવદ એ છેલ્લે કીર્તન લઈ આશ્રયનું અને આપણે વર્ગને સમાપ્ત કરશું. કોઈને પ્રશ્ન હોય તો અવશ્ય પૂછી શકો છો. કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો, એક એક કરીને ખોલું પ્રશ્નો. જયશ્રી દંડવત, જયશ્રી. હા, સ્મિતા બોલું છું. જયશ્રી. હા હા. વિષય સમજમાં ન આવ્યો હોય તો પણ પૂછી શકો છો. આટલો જ સમય રહે છે ને સ્મિતાબેન, કે 1-1.5 કલાક 2 કલાક? બરોબર, થોડો વધારે લીધો, વાંધો નહીં. જયશ્રી. ના ના, તો એ જણાવી દેજો. 1 કલાક હોય તો. હા, 1.5 કલાક. કોઈ 1.5 કલાક. હા, હેન્ડ રાઈઝ થઈ રહ્યો છે કોઈ? હા, યા શર્મિષ્ઠાબેન, ઓપન કરશો પ્લીઝ તમારો વિડિયો. પ્રણામ. ખૂબ સુંદર સમજાવ્યા આપે. હા હા. તો આપે જે 16 ગ્રંથનું કયું, જે આજ્ઞા કરી કે 16 ગ્રંથ આપણે કરવા જોઈએ, તો 16 ગ્રંથમાં છેલ્લે સેવાફલ, પછી સેવાફલ વિવરણ આવે છે, એ મારા પુસ્તકમાં છે. તો પછી એ કરવું જોઈએ કે પછી એ સેવાફલ કરીએ કે એમાં આવી જ જાય? અને સેવાફલ વિવરણ છે એ વિષ્ણુદાસ છીપાને જ્યારે એ સેવાફલ જ ન સમજાણું, બાકી બધી જ આજ્ઞાઓ સમજાય, તો એના માટે સ્વયં શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં કોઈ પણ ગ્રંથ ઉપર આપે સ્વગત ટીકા નથી રચી, પણ આ સેવાફલ ઉપર આપે સ્વગત એ ટીકા રચી, સેવાફલ વિવરણમ.
તો એ આપણે ખાસ અવશ્ય એનો પણ પાઠ કરવો જ જોઈએ, કારણ કે સેવા ફલને સમજાવવા માટે એ આપે પોતે જ સ્વગત રચના કરેલી છે, સેવા ફલ વિવરણ. અને પંચશ્લોકી પણ આવે છે છેલ્લે એમાં, તો એ એક તો થોડુંક પંચશ્લોકી અલગથી જ છે કે 16 ગ્રંથનો સમુચ્ચય ઉપદેશ એ પંચશ્લોકીની અંદર સમાવિષ્ટ થાય છે, પણ 16 ગ્રંથની અંદર એની ગણના કરવામાં આવતી નથી. એ ગ્રંથ આખો અલગ છે પંચશ્લોકી. ઓકે ઓકે. હા, એ મારા પુસ્તકમાં બધું આ લાઈનમાં આવે છે ને, એટલે હું હા. કરતી હોઉં તો મને ખ્યાલ નથી હા, કે તો આ 16 ગ્રંથ. પાઠ તો કરવો જ જોઈએ, એમાં કોઈ બેમત નથી, પરંતુ યમનાષ્ટક થી લઈને સેવા ફલ સુધી ના 16 ગ્રંથો છે કે એનું આપણે નિત્ય પારાયણ કરવું જોઈએ, અર્થ સાથે, અર્થ અનુસંધાન સાથે. બરોબર. ખૂબ સુંદર સમજાવ્યું છે આપે. એક હા. આપણે કેવું, મારા બનેલી બેન એ લોકો જુનાગઢમાં જ રહે છે ને, એમનો સન છે એ આપને એના બ્રહ્મ સંબંધ છે આપના અચ્છા અચ્છા. સાંગાણી, હા. ભરતભાઈ સાંગાણી કરીને. એટલે અચ્છા અચ્છા. ના ના. એમનો સન છે ને આપનો જ બ્રહ્મ સંબંધ છે આનો. અચ્છા અચ્છા, સુંદર. દંડવત પ્રણામ જીજુશ્રી. હા, આશીર્વાદ. વૈષ્ણવ બીજા કોઈને છે ક્વેશ્ચન? હા, તો આપણે આશ્રયનું પદગાન કરીએ. આજે દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સર્વજુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરણન કે સાધનયોર નહીં આ કલી મેં જાસું હોત નિવેરો, સૂર્ય કહા કહે દ્વિવિધ યાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો, દ્રઢયિન ચરણન કેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. દંડવત પ્રણામ જીજી. આશીર્વાદો. દંડવત પ્રણામ પ્રણામ જીજે. આશીર્વાદ. દંડવત પ્રણામ જીજે. દંડવત પ્રણામ દંડવત પ્રણામ જીજે. દંડવત પ્રણામ જીજે. આશીર્વાદ. જીજે. આશીર્વાદ. જીજે એક પ્રશ્ન, પ્રારંભની કુમકુમ એક અંગત પ્રશ્ન છે જીજે. દર્શનામૃત કીધું.